request Dr. Jay Talati sir to present a floral bouquet to Shri Charan Singh Gohil sir as a token of gratitude and respect from our side. Now I request Shri Parth Kotecha sir to please commence the talk show. Very good morning to all of you. Are you awake? જાગો છો ને? Good morning. આપણી સાથે જ્યારે એક આવા એનર્જેટિક પર્સનાલિટી હોય તો એમની સાથે ઇન્ટરેક્શન કરતા હોય ત્યારે એમને પણ એવું લાગવું જોઈએ કે આપણે બધા જાગીએ છીએ. ઇટ્સ બીન અ પ્લેઝર ટુ હેવ વિથ અસ ચરણસિંહ ગોહિલ સર. આપણે એમનું ઇન્ટ્રોડક્શન તો આપણે બધાએ સાંભળ્યું જ, અને ઘણી બધી યંગ એજની અંદર, નાની એજની અંદર જે અચીવમેન્ટ્સ સરે એમની લાઈફમાં મેળવ્યા છે, ઇટ્સ રિયલી અપ્રિશિએબલ કે એમનું એક વિઝન, એક ડ્રીમ એ જ્યારે સ્કૂલની અંદર, કોલેજની અંદર સ્ટડી કરતા હશે ત્યારનું એક આ ડ્રીમ હશે, અને એટલે જ આજે એ આ સ્ટેજ ઉપર છે. ફર્સ્ટ ઓફ ઓલ તો નોબલ યુનિવર્સિટી તરફથી સાહેબ અમે તમને વેલકમ કરીએ છીએ કે ખાસ તમારા બિઝી શેડ્યુલની અંદર અત્યારે તમે અમને ટાઈમ આપ્યો, અને જ્યારે જય સર એમને મળવા ગયા ત્યારે સર આવીને મને કહેતા હતા કે સરે એવું કીધું કે મારે બહુ હેક્ટિક અને બિઝી શેડ્યુલ હોય છે, પણ સ્ટુડન્ટ્સ માટે મળવા આવવાનું છે તો હું સ્પેશિયલી આવીશ. એના માટે થઈને આપણે એમને અપ્રિશિએટ કરીએ. થેન્ક યુ. કે ફર્સ્ટ ઓફ ઓલ તો સર આજે તમે નોબલ યુનિવર્સિટીમાં પધાર્યા, ખાસ તમે અહીંયા આવ્યા છો, તો એમના વિશે આપ જરા આપને વિચાર શેર કરો. હેલો, થેન્ક યુ. ખાસ તો હું કહું કે અહીંયા જુનાગઢ હું આવ્યો એના પછી મેં પ્રથમ જો કોઈને મિત્ર બનાવ્યા હોય તો જાહેર જીવનમાં જુનાગઢ આવીને તો શ્રી પાર્થ કોટેચા, એમને અમારે જીમખાનામાં મુલાકાત થઈ અને ફર્સ્ટ ઇન્ટિમસી જાણે આમ એવી રીતે મળતી હોય કે ઘણા સમયથી ઓળખતા હોય, ન મળ્યા હોય એવી જ રીતે અમે મિત્રો બની ગયા. અને જય તલાટી સર છે એ મને ઇન્વિટેશન આપવા માટે આવ્યા ત્યારે મેં એમને એવું કીધું કે હું તમને ક્યાંક મળેલો છું, તો એમણે એમ કીધું કે ના, આપણે ક્યાંય મળેલા નથી એમ. પણ નોબલ યુનિવર્સિટીની જાહેરાતો કે અમારા એક મિત્ર અહીંયા વિવેક ટાંક સાહેબ કરીને જુનાગઢના વતની છે, એમની પાસેથી મને એમનો રેફરન્સ મળેલો. એટલે જુનાગઢમાં ખાસ કરીને નોબલ યુનિવર્સિટી અને એનું જે ગ્લોબલ વિઝન, નોબલ ટુ ગ્લોબલ, હું ખૂબ આનંદ અનુભવું છું કે આજે મને અહીંયા ઇન્વાઇટ કરવામાં આવ્યો. ખાસ કરીને મારો રસનો વિષય હોય છે આજનું યુથ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. આપણી પાસે વસ્તી તો ખૂબ જ છે, પણ જો આ રિસોર્સનું મેનેજમેન્ટ યોગ્ય રીતે ન થયું, તમને બધાને અમુક સમયે શું કરવું એ યોગ્ય રીતે બતાવવામાં નહીં આવે, અને જો તમે આડા રસ્તે ચડી જશો અથવા તો તમારી જે કેપેસિટી છે એ પ્રમાણે તમે કામ નહીં કરી શકો, તો તમને જિંદગીમાં પણ મજા નહીં આવે. અને એક માનવ જીવન કહેવાય છે ને કે અમૂલ્ય હોય છે, તો આ અમૂલ્ય માનવ જીવન તમને મળ્યું છે. તમને એક કવિએ કીધું છે કે 2 હાથ, 1 માથું અને 2 પગ, આટલું સાજું દઈ દીધું એ બહુ થયું નાથ, હવે મારે વધારે જોતું નથી. તો આટલા બધા યંગ અને એકદમ એન્થ્યુઝિયાસ્ટિક ફેસીસ હું જોઉં છું અહીંયા, તો આપણે એવી અપેક્ષા રાખીએ કે આજનો સેશન છે એ ખૂબ જ ઇન્ટરેક્ટિવ અને તમારા માટે એક જીવનના દિશાદર્શક, આજથી જ તમારો એક પથ બદલાઈ જાય એવો બની રહે, એવી અપેક્ષા સાથે હું તમને અહીંયા મારી બધી વાતો કરીશ. અને હું યુનિવર્સિટીનો, ખાસ કરી મારા મિત્ર પાર્થભાઈ તલાટી સાહેબ અને અહીંયા ઉપસ્થિત મતલબ આ કાર્યક્રમ માટેના શ્રોતાઓ સૌનો ખૂબ આભાર માનું છું કે મને તમે એક આ પ્લેટફોર્મ આપ્યું, અને એક ઇન્ટરેક્શનના માધ્યમથી કદાચ જો આમાંથી એક પણ વ્યક્તિનો મને ફોન આવશે ભવિષ્યમાં કે એ સેમિનાર પછી મારું જીવન બદલાઈ ગયું અને હું આ સ્ટેજે પહોંચ્યો છું, તો અમને ખૂબ આનંદ થશે. વેરી નાઇસ. સરે બહુ સાચી એવી વાત કીધી તમે સર કે આપણને જે બહુ મોટી ગિફ્ટ આપેલી છે ભગવાન દ્વારા કે આપણે હેલ્થથી જે વેલ અને વી કુડ ડુ વર્ક બાય આર સેલ્ફ. બહુ સરસ એવી વાત કીધેલી છે ક્યારે કે હું હાથ
ફેલાવીને જોઉં તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગુ ને તું આપી દે વાત મને મંજૂર નથી. જે આપે વાત કરી કે એના માટે થઈને રોજ મહેનત કરવી અને કરી શકીએ ત્યાં સુધી હાર્ડવર્ક એ જ એનો વિકલ્પ છે. ખાસ કરીને તો સર મારે આજે અમારા સ્ટુડન્ટ્સની વચ્ચે બેઠા છે, જ્યારે તમે પણ સ્કૂલ લાઈફ કોલેજ લાઈફમાં હશો તો ફર્સ્ટ ટાઈમ તમને ક્યારે એવો વિચાર આવ્યો કે તમારે ગવર્મેન્ટ જોબ તરફ જે છે કે એ આજે જે ફિલ્ડની અંદર તમે છો એ કેરિયર તમારું જે છે એ તરફ લઈ જવું અને એ દિશામાં આગળ વધવું, આવો ફર્સ્ટ ટાઈમ જે છે એ કેવી રીતે શા માટે તમને એનો વિચાર આવેલો? જી, આમ તો અત્યારે એક એવો કન્સેપ્ટ છે 3 ઇડિયટ્સનો કે ભાઈ રસ હોય એ દિશામાં આગળ વધો, બરાબર. પણ હું એનો વિરોધ એવો કરીશ કે રસ તો આપણને બધી બાબતમાં હોય જ, બરાબર, પણ જેવું જોઈએ એવું મળતું નથી. એટલે સૌ પ્રથમ તો પરિવાર એવું ઈચ્છતો હતો કે હું ડૉક્ટર બનું. એટલે નાનપણથી જ હોસ્ટેલ લાઈફ અને ગુરુકુલમાં ભણેલો છું. એટલે 12th સાયન્સ મારા માટે ટર્નિંગ પોઈન્ટ હતો. 10મા ધોરણમાં 90%, 12 સાયન્સમાં 87%. આ બધું હોવા છતાં મારી જે ડ્રીમ હતું કે MBBSમાં એડમિશન મળવું એ મને ન મળ્યું. અને એના પછી તમે જુઓ તો ભેદભાવ ચાલુ થયો. અમારા ટાઈમમાં જેમને એડમિશન મળે MBBSમાં એમના ફાધર એમને બાઇક લઈ દે, લેપટોપ લઈ દે, અને પછી તો એ ડૉક્ટર બની જવાનો છે એટલે આ બધું વસૂલ બી થઈ જાય. અને જેમને એડમિશન નથી મળ્યું એમને આઈધર તો BSc કરવું પડે અથવા તો બીજી કોઈ લાઇનમાં જવું પડે. તો મેં વેટરનરી સાયન્સ અને ફાર્મસી આ 2 વિષય પસંદ કર્યા કે એમાંથી શેમાં જવું. બદનસીબે, સદનસીબ નથી કહેતો, બદનસીબ કે બંનેનું એક જ દિવસે કાઉન્સેલિંગ આવ્યું અને મારું ફાર્મસી પસંદ થયું કે ભાઈ આપણે વેટરનરી સાયન્સમાં પશુપાલનમાં નથી જવું અને ફાર્મસી લાઇનમાં ગયા. હવે 4 વર્ષ મેં ફાર્મસી કર્યું, પણ ફાર્મસી દરમિયાન મને એક વસ્તુ રિયલાઇઝ થઈ કે આમાં જોબ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. રિસર્ચ તમારે કરવું હોય તો આઈધર તો તમારે ફોરેન જવું પડે. ઇન્ડિયામાં થોડા સ્કોપ એના ઓછા હતા એ ટાઈમે. અત્યારે હાલ તો બહુ મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ કંપનીઓસ પણ બની ગઈ છે. એટલે પછી મેં નક્કી કર્યું કે હવે શું કરવું. ત્યારે અમારા ટાઈમમાં તમે જો બહાર નીકળો એઝ એન્ડ એવરેજ તમને 10,000થી વધારે સેલરીની જોબ મળતી નથી કોઈ પણ જગ્યાએ. તમે અત્યારે જાઓ તો મેક્સિમમ લેવલ 25,000થી થઈ ગયું છે. અને તમે IIT, IIMમાં ભણો એમની પણ એ જ હાલત. હા, એમાં ગ્રોથ છે, એક જ વર્ષમાં તમારો સેલરી જમ્પ કરીને 1 લાખ પાસ થઈ જાય છે, પણ ફાર્મા ફિલ્ડમાં સ્કોપ ખૂબ ઓછો હતો. ત્યારે મારા એક ભાઈ હતા, એ આવી રીતે સિવિલ સર્વિસીસ એક્ઝામની તૈયારી કરતા. હું તો હજુ એલિજિબલ નહોતો કારણ કે મારે ગ્રેજ્યુએટ થવાનું બાકી હતું. અને મારા ગ્રેજ્યુએશનની સફર દરમિયાન એમણે આ એક્ઝામ ક્રેક કરી. એ અત્યારે ડેપ્યુટી સેક્રેટરી છે. તો એમના પરથી મને એક પ્રેરણા મળી કે જો તમારે ખૂબ જ ઝડપથી સોસાયટીમાં માન સન્માન, સારું પેકેજ અને જો એક ડિગ્નિટીવાળી તમારે કોઈ કામ કરવું હોય તો તમે ગવર્મેન્ટમાં સિવિલ સર્વિસમાં જોઈન થઈ શકો છો. એના ઉપરથી મેં નક્કી કર્યું. વેરી નાઇસ સર. અને ઘણી વખત ઓપોર્ચ્યુનિટીઝ આપણને એવું લાગતું હોય કે મિસ થઈ ગઈ છે, પણ એ જો વિશ્વાસ હોય અને હાર્ડવર્ક કરવું જ હોય તો જે સરની વાત છે કે ડિસિઝન લીધું હોય, નક્કી કર્યું હોય, વિઝન હોય, આપણું ડ્રીમ્સ હોય, પણ ન થાય છતાં પણ જે ફિલ્ડમાં જઈએ એમાં બેસ્ટ આપીએ. અને બહુ સરસ વાત જે છે સરે કરેલી. આપણે બધા જાણીએ છીએ કે જો IITનું એ એડમિશન મિસ ન થયું હોત તો કદાચ આપણને નારાયણ મૂર્તિ ન મળ્યા હોત. એ આપણી સામે જે લાઈવ આપણી પાસે એક્ઝામ્પલ છે. એટલે ઘણી વખત લાઈફની ઓપોર્ચ્યુનિટીઝ આપણને બેટર બનાવવા માટે જ આવતી હોય છે. પછી સર જ્યારે તમે આ ફિલ્ડની અંદર આવ્યા અને એક ડ્રીમ તમારું અચીવ કરવા માટે થઈને કેટલું હાર્ડવર્ક, મુશ્કેલી અને એમને એક ડિફિકલ્ટીઝને ફેસ કરી અને આજે તમે અહીંયા સુધી પહોંચ્યા છો. અને એ જર્ની જે છે તમારી, એ જર્નીના એક્સપિરિયન્સ કેવા રહ્યા અને તમારો એક જે અનુભવ હતો એ કેવો રહ્યો અહીંયા સુધી પહોંચવા માટેનો? સૌ પ્રથમ આ ફિલ્ડમાં આવવા માટે મેં એવું નક્કી કર્યું કે કોઈ પણ પ્રકારની ગવર્મેન્ટ એક્ઝામ, ચાહે એ ક્લાસ 4થી શરૂ થાય કે ક્લાસ 1ની હોય, તો એમાં એપ્લાય થવું એવું નક્કી કર્યું મેં. હવે પહેલી પરીક્ષા મારે આપવાની થઈ તલાટી કમ મંત્રીની. એક્ઝામ મેં આપી અને અમારી વખતે 12 સાયન્સમાં ગુજકેટના પેટર્નમાં એવું હતું કે તમારે પેન્સિલથી ટીક કરવું પડે. એટલે આપણે તો ઓપ્શનલ હશે એવું સમજીને ત્યાં જઈને પેન્સિલથી ટીક કરી દીધું. અને થોડું નોલેજ હતું એટલે એવું હતું કે પાસ બી થઈ જશું. પણ છેલ્લી ઘડીએ 1 જ મિનિટનો ટાઈમ બાકી હતો અને ખબર પડી કે બ્લેક બોલ પેનથી ટપકા કરવાના હતા. બરાબર, આ શરૂઆત.
એટલે હંમેશા શરૂઆત કરીએ ત્યારે આપણને કંઈક ને કંઈક વસ્તુની ખબર હોતી નથી. એના પછી મેં ઘણી બધી એક્ઝામ આપી તો હું ફેલ થાઉં છું બધામાં. એનું કારણ મેં એવું જોયું કે ભલે હું હોશિયાર છું, મારી પાસે સાયન્સનું નોલેજ છે, પણ પરીક્ષા પાસ કરવા માટે જે નોલેજ હોવું જોઈએ એ મારી પાસે નહોતું. કારણ કે એમાં તો ઇતિહાસ હોય છે, ગુજરાતી વ્યાકરણ હોય છે, ઇંગ્લિશ ગ્રામર હોય છે, બંધારણ હોય છે. તો આવા વિષયો તો હું ક્યારેય ભણ્યો જ નથી. તો મેં નક્કી કર્યું કે મારું ક્યાં આ બધું ખૂટે છે. હવે આ બધી પરીક્ષાઓમાં ઘણી વખત નાપાસ થયો અને નાસીપાસ પણ થયો. એના પછી મેં સૌપ્રથમ જો મારો કોઈ ગોલ હતો ને તો એ ઇન્ડિયન આર્મીમાં ઓફિસર બનવા માટેનો હતો. મેં એનસીસી કરેલું એટલે આર્મીથી પરિચિત હતો. મેં 2 વખત યુપીએસસીની કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ એક્ઝામ એ પાસ કરી અને આર્મીના એસએસબી ઇન્ટરવ્યૂ, સર્વિસીસ સિલેક્શન બોર્ડ, એમાં હું જઈ આવ્યો. એમાં 5 દિવસ સુધી તમને એ લોકો ત્યાં રાખે અને તમારું સિલેક્શન કરે, પણ એમાં અંતિમ સ્ક્રીનિંગમાં હું નીકળી જતો. આ મારો બીજો સંઘર્ષ હતો. અહીંથી ભોપાલ જવાનું, ત્યાં 5 દિવસ રહેવાનું અને નિરાશ થઈને પાછું આવી જવાનું. તો આ મારો બીજો સંઘર્ષ હતો. એમાં પણ મેળ પડતો નહોતો. હવે પરિવાર આપણી સામે જોતો હતો કે ભાઈ હવે શું, તું આટલું બધું ભણ્યો તો અમને કંઈક મદદરૂપ તો થા એમ. કારણ કે આપણે કોઈ પણ અત્યારે તમે ભણો છો, તમે જે પણ ટ્રેનિંગ લો છો એને તમારે રોજગારીમાં કન્વર્ટ કરવાની છે. જો એ વસ્તુ મારી પાસે ખૂબ બધું નોલેજ હોય પણ હું એનાથી અર્થોપાર્જન ન કરી શકતો હોઉં તો એનો શું મતલબ? બરાબર? તમે આટલું બધું ભણો છો, આટલું બધું ગણો છો, પણ તમે એને જીવન જીવવા માટે જે સામાજિક જીવનમાં તમે કન્વર્ટ થશો ને, તમારા પિતાજી અથવા તો તમારા મોટા ભાઈ કે એ લોકો અત્યારે જીવન જીવે છે, તો એનો મતલબ શું? એટલે કોઈ પણ રીતે આપણો મેળ ક્યાંય પડતો નહોતો. અને પછી એવું નક્કી કર્યું કે ફાર્મસીમાં જોબ આપણે કરવી. તો મારા એક મોટા ભાઈ છે જે શિક્ષક છે. ઘણી વખત જીવનમાં આપણને સાચું કહેવાવાળા વ્યક્તિઓ મળે ને એ જરૂરી છે એમ, બહુ રાઈટ સાચી વાત. તબક્કે. એમણે મને એવું કીધું કે તું ફાર્મસી કંપનીમાં નોકરી કરવા જા, નો ડાઉટ. ત્યાં તારે એક 4x4 નો રૂમ આપશે તને, એક કંપની આપશે, એમાં તારે નોકરી કરવાની છે. એમાં તું એક વ્યક્તિના શેર્સ ઊંચા કરવા માટે કામ કરીશ. બરાબર? કે કંપનીના માલિક હોય એ વ્યક્તિ હોય છે. બરાબર? પણ તું ગવર્મેન્ટ જોબમાં આવીશ તો તને હાલ નાની નોકરી મળશે, એમાં ઓછો સેલરી મળશે તને, પણ તારું માન સન્માન મળશે તને, અને તને એક જાહેર જીવનનો ખ્યાલ આવશે. તો મેં એમની વાત માની અને જે એક ભાઈ જીપીએસસીની તૈયારી કરતા એમની સાથે એમણે મને મૂકી દીધો. એ ત્યારે જીપીએસસીની તૈયારી કરતા હતા, એલિજિબલ હતા, હું ગ્રેજ્યુએટ નહોતો. એમની સાથે રહી અને મને ખબર પડી કે એક્ઝામની કઈ રીતે તૈયારી કરવી જોઈએ. એના પછી તમે સમજો કે ગવર્મેન્ટમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની જે એક્ઝામ છે એ રેગ્યુલર નથી આવતી, પરંતુ 5-5 વર્ષના સમયગાળે આવતી. હવે એ દરમિયાન મારે કોઈ પણ એક વસ્તુ પકડી લેવાની હતી. એટલે મેં સૌ પ્રથમ મને સફળતા મળી. મેં અંદરથી એક વ્યક્તિ જે હીરા ઘસતો, જો મોટિવેશન પણ હોય, તમારું કોઈનું મોટિવેશન હશે ગર્લફ્રેન્ડનું બ્રેકઅપ થઈ જવું, બરાબર? કોઈનું મોટિવેશન એવું છે કે મારી સગાઈ નથી થતી, કોઈનું મોટિવેશન એવું હોય કે મને સારી છોકરી મેળવવા માટે થઈને મારે મહેનત કરવી છે, કોઈનું મોટિવેશન ગરીબી હશે, બરાબર? કોઈનું મોટિવેશન એમના પરિવારની મેડિકલ સમસ્યાઓ હશે, બરાબર? તો મારું મોટિવેશન એવું હતું કે અમારા જ ગામનો એક છોકરો મારી જ સાથે ભણતો, એ હીરા ઘસવા બેસી ગયો. 3 ભાઈઓ હીરા ઘસે અને 25,000 અર્નિંગ કરે, અને આપણે આટલું બધું ભણ્યા, ફાર્મસી ગ્રેજ્યુએટ, તો એ કશું ના થાય આપણાથી. એટલે એણે મને એવું કીધું કે મન કે આટલું બધું શું કામ ભણ્યો કે હીરા ઘસવા બેસી જા, એવું કીધું. એ દિવસે મને એવું લાગી આવ્યું કે 250 પેજની બુક આખી રાત જાગીને વાંચી નાખી, બરાબર? એ મારો ટર્નિંગ પોઈન્ટ હતો. અને એના પછી હું ક્યારેય કોઈ એક્ઝામમાં ફેલ નથી થયો. એના પછી ફર્સ્ટ મારે આપને કહું તો જેમ ડાયરેક્ટરેટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક બ્યુરો, એમાં મેં ક્લર્કની એક્ઝામ આપી અને હું પાસ થઈ ગયો. ગાંધીનગર મને સેન્ટર મળી ગયું, એક માહોલ મળી ગયો તૈયારી કરવા માટે. એના પછી તમે જુઓ તો ક્લર્ક એમાં ફિક્સ પે હતો. સરકાર ખાલી 5,500 સેલરી આપતા એમાં, અને 5 વર્ષ માટે. મીનવાઇલ મારો યુનિફોર્મનો એક શોખ હતો જ, અને સબ ઇન્સ્પેક્ટરની રિક્રુટમેન્ટ આવી. કોઈ પ્રકારનું વ્યસન નહોતું, અને ગાંધીનગર 2 કિલોમીટર ચાલીને જમવા જતો. એના કારણે થઈને મારે રનિંગની ક્યારેય પ્રેક્ટિસ નથી કરવી પડતી.
અને મેં ફોર્મ ભર્યું હતું અને 5 કિલોમીટરનું રનિંગ મેં કરી નાખ્યું સમય મર્યાદામાં પૂર્ણ, અને 800 મીટરનું રનિંગ પણ સમય મર્યાદામાં પૂર્ણ કર્યું. હાઇટ, વેઇટ, ચેસ્ટ આ બધું આવી ગયું. એટલે સબ ઇન્સ્પેક્ટરની એક્ઝામ પણ મેં આપેલી. સબ ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં તમે એવું કહીશ કે મારી પ્રથમ જે આમ ફ્લેમ્બોયન્ટ સફળતા કહું ને તો એ હતી. ઓલ ગુજરાતમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો. હવે આ મારા માટે એક મોટિવેશન પણ મને મળી ગયું. હવે મારા માટે પેલી ફિક્સ પેની જોબ હતી એ કોઈ મહત્વની નથી. મારી પાસે 2-3 મહિનાનો સમય હતો, મારું સિલેક્શન ઓલરેડી થઈ ગયું હતું. એટલે ફૂલ પે લેવા માટે થઈને મેં એ ટાઈમે કોર્ટ ક્લર્કની એક્ઝામ પાસ કરી અને કોર્ટ ક્લર્કમાં હું દાખલ થઈ ગયો. 2-2.5 મહિના ફૂલ પે લીધો. એના પછી સબ ઇન્સ્પેક્ટરમાં અમને હાજર કરી દેવામાં આવ્યા અને હું મારી સબ ઇન્સ્પેક્ટરની જે તાલીમ હતી કરાઈ પોલીસ એકેડેમી, ખૂબ સારી એકેડેમી છે. કદાચ તમે ભવિષ્યમાં સબ ઇન્સ્પેક્ટર અથવા તો ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ બનો તો તમારી તાલીમ ત્યાં થશે. તો સબ ઇન્સ્પેક્ટરની વર્દી મળી ગઈ મને. હવે આ હું સબ ઇન્સ્પેક્ટરમાં દાખલ થઈ ગયો. ત્યાં મેં મારી અડધી તાલીમ હતી અને એ દરમિયાન જીપીએસસીની એક્ઝામની જાહેરાત બહાર પડી અને એ ટાઈમે અમે કચ્છ દર્શને હતા કોટેશ્વર મંદિરે. કોટેશ્વર મહાદેવને પ્રાર્થના કરી કે હવે આપણું સપનું આવી ગયું છે અને પૂરું કરાવજો એમ. ત્યાંથી મારી જે તમને કેટલી ધગશ હોવી જોઈએ એની વાત કરું છું. ત્યાંથી અમે રિટર્ન એકેડેમી સુધી મને મજા નહોતી આવતી કે હું ક્યારે મારું શરૂઆત કરું એમ. બરાબર, અમને એક્ઝામ શરૂ થઈ ત્યારથી એપોઇન્ટમેન્ટ આપી એમાં 3 વર્ષ લાગી ગયા. બરાબર, પણ તમને એટલું જે પેલું હવે તો 1-1 વર્ષમાં આપી દે છે, એટલું ટ્રાન્સપેરન્ટ થઈ ગઈ સિસ્ટમ અને સારી થઈ ગઈ છે. તો એકેડેમી આવી અને મેં ટ્રેનિંગને પણ જાકારો દઈ દીધો અને પ્રિલિમ્સની તૈયારી કરવા માટે અમે નીકળી ગયા હતા. પછી હાજર થઈને સબ ઇન્સ્પેક્ટરની તાલીમ પૂરી કરી. અમદાવાદ સિટીમાં ફરજ બજાવી 1.5 વર્ષ માટે. અને સબ ઇન્સ્પેક્ટર દરમિયાન જીપીએસસીની અમારી જે ફર્સ્ટ એક્ઝામ હતી એમાં થોડો કોર્ટ કેસ જેવું હતું કંઈ, અને સેકન્ડ જાહેરાત પણ બહાર પડી ગઈ. હવે મારી પાસે 2 જીપીએસસી હતી. એકનું ઇન્ટરવ્યૂ બાકી હતું અને એક નવી જ એક્ઝામ બહાર પડી હતી. એટલે મેં એવું નક્કી કર્યું કે મારે હવે શું કરવું જોઈએ. મીનવાઇલ તમે જો જ્યારે મોટા હાથી પર બેસશો ને તો નાના નાના ઘોડા ઉપર સવારી આપોઆપ થઈ જશે. બરાબર, એનું ઉદાહરણ આપું તમને. તો જીપીએસસીની મેં જે તૈયારી કરેલી, મીનવાઇલ ડેપ્યુટી સેક્શન ઓફિસરની એક્ઝામ બહાર પડી. એ ખાલી હું એમને હાજર થઈને આપી આવ્યો ખાલી, બસ એટલું જ. કોઈ તૈયારી નહીં, કશું નહીં. જે તૈયારી હતી એ જ તૈયારી. હવે એવી તૈયારી કેમ કરવી કે એક આપીએ તો બીજી, એ હું તમને કહીશ થોડી વારમાં. એ દરમિયાન આજે મેં એક્ઝામ આપેલી, એમાં હું પાસ થઈ ગયો અને મને સદનસીબે ગૃહ વિભાગ જ મળ્યો પાછો. એમાં ઓર્ડર પણ મારા ઘરે આવી ગયો. આપણે નક્કી કર્યું કે સબ ઇન્સ્પેક્ટર રિઝાઇન, એમાંથી રિઝાઇન કરી અને ડિપ્ટી સેક્શન ઓફિસરમાં ગયો. મને કોન્ફિડન્સ હતો કે હું જીપીએસસી પાસ કરીશ જ. બરાબર, આવો કોન્ફિડન્સ કેમ આવે એ પણ કહીશ. એ એક્ઝામ પાસ થઈ ગઈ મારી. ડીવાયએસઓમાં હાજર થઈ ગયો. ત્યાં 8 મહિના મેં નોકરી કરી. એ દરમિયાન મારું ઇન્ટરવ્યૂ થયું અને મારું ડેપ્યુટી કલેક્ટરમાં સિલેક્શન થયું. આ મારી એક સંઘર્ષની ગાથા હતી. વેરી નાઇસ સર. આપણે બધા હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ. અને આપણે જોઈએ કે ઘણી બધી વખત આપણે એક વ્યક્તિને સક્સેસના સ્ટેજ ઉપર જોતા હોય પણ ત્યાં સુધી પહોંચવા માટે કેટલી મહેનત લાગે જે સરે વાત કરી, અને એમાં પણ ટ્રાય કરતું રહેવું. એમાં એક પણ વખત એવું ન વિચારવું કે હું સક્સેસફુલ નથી થયો કે હું આમાં સક્સેસ નહીં મેળવી શકું. બહુ સરસ એવી વાત છે કે જ્યાં સુધી તમે પડો છો ત્યાં સુધી તમે નથી હારતા, પણ જ્યારે તમે ઊભા થવાની ના પાડો છો એ ટાઈમ છે કે જ્યારે તમે હારી જાઓ છો. એટલે વી અપ્રિશિએટ યુ કે સર તમે આટલા સંઘર્ષ પછી પણ એક ઇન્સ્પિરેશન રૂપે આજે તમે તમારું કામ કરી શકો છો અને યુ આર ગિવિંગ બેક સમથિંગ ટુ ધ સોસાયટી. આ તો સર તમારી એક ગાથા થઈ અહીંયાના સંઘર્ષ સુધીની. પણ આટલા વખતના તમારા જે ગવર્મેન્ટ જોબની અંદર તમે આટલા ટાઈમથી છો, તો એમાં એના કોઈ એવા અનુભવ, સારા અનુભવ હોય કે ખરાબ અનુભવ હોય કે જેમાંથી કંઈ શીખવા પણ મળ્યું હોય અને જાણવા પણ મળ્યું હોય, તો એવો કોઈ અનુભવ કે જે તમે જેનાથી સ્ટુડન્ટ્સને પણ કંઈ શીખવા મળે અને જો એ શેર કરો સ્ટુડન્ટ સાથે તો એમને પણ આઈડિયા આવે કે આમાં કઈ ટાઈમ આવી તો ગયા, સંઘર્ષ તો કરી લીધો, હવે એની અંદર પછી એવા કેટલા અનુભવ છે કે જે ચેલેન્જિંગ પણ હતા અને સારા પણ રહ્યા હોય. જો મારો એક શબ્દ સાંભળજો બધા, એમાં પોતાની લાઈફને તમે મૂકજો. બરાબર, હું અહીંયા તમને રિયાલિટી અને ફેક્ટ જ કહીશ, કારણ કે તમારા બધાની જાતમાં હું એક વખત જીવેલો છું. બરાબર, એક ટાઈમે હું પણ અહીંયા બેસી અને આવા સેમિનાર મેં સાંભળેલા છે.
બરાબર, પણ એમના કરતાં પણ વધારે આપવાની તમને ટ્રાય કરીશ. એક મારો હાર્ટ થ્રોબિંગ અનુભવ તમને કહું તો, તમારે ગવર્મેન્ટ સર્વિસમાં તમને જો એવું થતું હોય કે તમે ટ્રાફિકમાં ઊભા હો અને તમને એમ થાય કે યાર એના બદલે સરકાર આવું કરી નાખે જ સારું, અથવા તમને એમ થઈ જાય કે આ સિસ્ટમ કેટલી ખરાબ છે, હું હોઉં તો આવું કરી નાખું. જો આવું ક્યારેય થતું હોય ને તો ચેન્જ લાવવા માટે પણ આવવું જોઈએ તમારે. બરાબર, આ પહેલી વાત છે. એક મારો અનુભવ કહું તમને કે હું રાજકોટમાં પ્રાંત અધિકારી હતો ત્યારે સવારમાં મારે ન્યૂઝપેપર વાંચવાની ટેવ છે. ન્યૂઝપેપરનું કટિંગ હતું કે નવજાત તરછોડાયેલી બાળકી ના તીક્ષ્ણ ઘા મારી અને ઉકરડામાં ફેંકી દીધી. બરાબર, હેડલાઇન હતી. એ મેં વાંચ્યું અને રાજકોટનો જ બનાવ હતો. હવે તમે જ્યારે ડેપ્યુટી કલેક્ટર હો ત્યારે તમારે એ વિસ્તારમાં તમે કોઈ પણ વિષયમાં માથું મારી શકો. એટલે કલેક્ટર સાહેબને મેં કટિંગ મોકલ્યું. એવું લખ્યું કે આપણે આમાં કશું કરવું છે એમ. તો સારો વિષય હતો. અમારા મેડમ શ્રીમદ રેમ્યા મોહન મેડમ અમારા કલેક્ટર હતા આઈએએસ. એમણે કીધું કે ફ્રી હેન્ડ જે કરવું હોય તો કરી શકે. મેં વિઝિટ કરી બાળકીની સિવિલ હોસ્પિટલમાં. આ વિઝિટ કરવા દરમિયાન તમે નહીં માનો, બરફ ભાંગવાનો જે છરો હોય એના ઘા છાતીમાં મારી અને બાળકીને ફેંકી દીધી હતી. હવે એ કઈ રીતે, સવારમાં છોકરાઓ ક્રિકેટ રમતા હતા, કૂતરું મોઢામાં કંઈક લઈને જતું હતું અને રડવાનો અવાજ આવતો હતો. બરાબર, એટલે એ જે બાળકી છે એને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા, સ્ટેબલ થઈ, એના ઘાનું ડ્રેસિંગ ને એવું કર્યું. હવે મેં એમના જે સર્જન હતા એમને પૂછ્યું કે આ બાળકીને આપણે બચાવી શકીએ? તો કે સાહેબ ચાન્સીસ ખૂબ ઓછા છે. મેં કીધું શું કરવું પડે? તો કે અહીંયા કેવું છે કે આપણે દરેક વિભાગમાં ફેરવીએ એને એક્સરે MRI કરવા માટે બધું, તો ઇન્ફેક્શન લાગી જશે. તો મેં કીધું તો શું કરવું પડે? તો સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કોઈ હોય એમાં એની સારવાર થાય તો પણ ચાન્સ ઓછા. અમે નક્કી કરી લીધું કે એને પ્રાઇવેટમાં આપણે દાખલ કરવી. હવે પ્રાઇવેટમાં ગયા એટલે અબજેસ મળવાના કારણે ડૉક્ટરોએ થોડોક વિરોધ કર્યો કે જગ્યા નથી, આ તે બધું. હવે એમાં અનાથ જે બાળકીઓ છોડી દેવામાં આવે એમાંની જ એક બાળકી સારવારમાં હતી. એટલે અમે એને બીજી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડીને ત્યાં જગ્યા ખાલી કરાવી. ત્યારે પેલી બાળકીને કોઈ પ્રોબ્લેમ નહોતો એટલો બધો. એટલે આનો એડમિટ થઈ ગઈ. તમે નહીં માનો, 6 મહિનાની 3 મહિના સારવાર ચાલી અને આ દરમિયાન કોરોના પણ આવ્યો. એટલે કોરોના દરમિયાન અમે નક્કી કર્યું કે એને બહાર નથી લઈ જવી. 6 મહિના હોસ્પિટલમાં રાખી, એ બાળકી બચી ગઈ. અને તમે નહીં માનો, એ બાળકી આજે એડોપ્ટ થઈ અને ઇટલીમાં છે. બરાબર, તો આવા જે અનુભવો આપણને થાય એ ખરેખર ખૂબ જ અદ્ભુત હોય છે. અને મારો નાતો એવો છે કે મને અત્યાર સુધીમાં આવી 4 બાળકીઓ મળી છે. એમાં રાજકોટમાં એક મિલિટરી મેન, જે પેલો પઠાણકોટ હુમલો થયો ત્યારે એ સર્વિસમાં હતા, અહીંયા એમની ટ્વિન્સ જન્મી અને એની સારવાર કરવાનો પણ લાભ મળ્યો હતો મને. ઉપરાંત હમણાં બોટાદ મારું પોસ્ટિંગ હતું, તો ત્યાં સાળંગપુર મેળો હોય છે, તો વ્હીલની નીચે જાણે દીકરી જોતી જ ન હોય એ રીતે મૂકી જાય. જો આવા અનુભવો તમને ઘણા બધા થાય એમાં. બીજું કે આપણી જે આ સર્વિસ છે ગવર્મેન્ટ સર્વિસ, એમાં 2 પ્રકારની સર્વિસ હોય છે, એક જનરાલિસ્ટ અને સ્પેશિયાલિસ્ટ. હું જનરાલિસ્ટ છું. જનરાલિસ્ટનો મતલબ થાય કે માસ્ટર ઓફ ઓલ, જેક ઓફ નન. બરાબર, માસ્ટર ઓફ ઓલ, જેક ઓફ નન એટલે એક બાબતમાં સંપૂર્ણ માસ્ટરી ન હોય તમારી, પણ બધી બાબતમાં તમારી માસ્ટરી હોય. અને સ્પેશિયાલિસ્ટ સર્વિસ, જેમ કે ડોક્ટર્સ, ગવર્મેન્ટ ડોક્ટર્સ, ગવર્મેન્ટ એન્જિનિયર્સ, એ બધા સ્પેશિયાલિસ્ટ કહેવાય. પ્રોફેસર્સ, એ બધા સ્પેશિયાલિસ્ટ કહેવાય. બરાબર, તમારી યુનિવર્સિટીમાં જય તલાટી સાહેબ છે એ જનરાલિસ્ટ કહેવાય, કારણ કે એને બધી ખબર હોય યુનિવર્સિટીની. પણ તમારા ઇંગ્લિશના પ્રોફેસર હશે એને સ્પેશિયાલિસ્ટ કહેવાય. તો તમારે એક જનરાલિસ્ટ તરીકે કામ કરવાનું છે આમાં. હું જનરાલિસ્ટ તરીકે 2000 બેડની કોરોના હોસ્પિટલ મેં ખુદ સંભાળેલી એ ટાઈમે રાજકોટમાં. અમે સ્પેશિયાલિસ્ટને હાયર કર્યા, ડૉક્ટર્સને, નર્સિંગ સ્ટાફને, ઓક્સિજન ઓપરેટર, બાયોમેડિકલ એન્જિનિયર્સ, આ બધી સુવિધાઓ એક જગ્યાએ ભેગી કરી અને અમને અનુભવ જ નહોતો બિલકુલ એવી હોસ્પિટલ પણ અમે રન કરી છે.
મોટામાં મોટા વડાપ્રધાનથી એના કાર્યક્રમો, એનું સંપૂર્ણ હેન્ડલિંગ એ આપણા પર હોય છે. બરાબર? તો આવા ઘણા બધા તમને લાઈફમાં ખૂબ જ થ્રિલ આપે, તમે લોકોના જીવનમાં ચેન્જ લાવી શકો, કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકો, આવા બધા પ્રકારના તમને અનુભવો મળે. તો જો તમારે આ બધું એન્જોય કરવું હોય તો એક ગાંઠ વાળી લેવી પડશે કે આઈ વોન્ટ ટુ બી ઇન ગવર્મેન્ટ. હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ એમના જે એક એક્સપિરિયન્સ સરે કર્યા. અને આપણે એવું કહી શકીએ કે આવા કામ જો જ્યારે કરવા મળે તો આપણે એવું કહી શકીએ કે આમાં ઊંઘની ગોળી ન લેવી પડે. તમને નીંદર જે છે એ શાંતિથી આવી જાય, કારણ કે સેટિસ્ફેક્ટરી કામ તમે કરેલું હોય. ઇન બિટવીન આપણું સેશન ચાલુ જ છે. આપણી વચ્ચે આપણા મેનેજિંગ ટ્રસ્ટી વીપી ત્રિવેદી સર છે, અને એ અહીંયા પ્રેઝન્ટ છે. ઇઝ 86 એન્ડ સ્ટીલ વર્કિંગ લાઈક અ યંગ મેન. એટલે એ પણ અમારા માટે એક ઇન્સ્પિરેશન રોજ માટે રહ્યા છે. આપણે આપણી ટોક શોની અંદર આગળ વાત કરીએ તો સર, અત્યારે યંગસ્ટર્સ માટે થઈને, ખાસ કરીને જે કોલેજમાં ભણે છે છોકરાઓ માટે, જેમ તમે પહેલાં જ વાત કરી, 3 વિકલ્પ આપણે જોઈ શકતા હોઈએ છીએ કે કાં તો એક તો એ લોકો મેનેજમેન્ટ કે કોઈ પણ ફિલ્ડની અંદર સ્ટડી એટલે કરતા હોય કે ફેમિલી બિઝનેસ ઓલરેડી છે અને એની અંદર જઈ અને મારે જ એક ફેમિલી બિઝનેસ હેન્ડલ કરવાનો છે, પણ મારી પાસે ડિગ્રી હોય તો એને વધારે સારી રીતે કરી શકું. એક અનુભવ કે એક જે અભિગમ હોય છે એ હોય છે. બીજું એવું હોય કે સારી એવી જોબ મળે અને એક સરસ એવી સેલરી સેટ થઈ જાય અને ફેમિલી સાથે પછી હેપીલી આગળ આપણે જીવી શકીએ, એવી વિકલ્પ કે એવો એક અભિગમ હોય છે. આની અંદર એમને ત્રીજો જે વિકલ્પ આપણે કહીએ કે જે ગવર્મેન્ટ જોબ બાજુ તરફ જવું જોઈએ, તો આ 3માંથી એમને કયા વિકલ્પમાં કે કેવી રીતે કઈ દિશામાં આગળ વધવું જોઈએ, અને જે દિશામાં શેના માટે થઈને કે પછી એને ફેમિલી બિઝનેસનું હોય તો એમાં જવું જોઈએ, કે પછી સારી જોબ લઈ અને ફેમિલી સેટ થઈ જાય એના માટેનો વિચારવું જોઈએ, કે પછી ગવર્મેન્ટ જોબ માટે થઈને પણ વિચારવું જોઈએ, અને શા માટે થઈને? જો આમાં હું બહુ બ્રોડ વેથી તમને કહીશ કે અલ્ટિમેટ ગોલ આપણો એન્ટરપ્રિન્યોરશિપ છે. બરાબર? ઉદ્યોગ સાહસિકતા. તમે જોબમાં છો તો તમને એક નિશ્ચિત પૈસો તમારા જ્ઞાનને કારણે મળશે. બરાબર? એટલે તમારે એમાં બહુ હાર્ડશિપ્સ ભોગવવી પડશે નહીં. આ પહેલી વસ્તુ છે. અને બીજું છે એન્ટરપ્રિન્યોરશિપ. બરાબર? તો એમાં તમારે ઉદ્યોગ સાહસિકતા થકી રોજે રોજ રૂપિયાનું ઘડતર કરવાનું છે. બરાબર? કારણ કે ધંધો હોય છે એમાં કોઈ દિવસ તેજી મંદી એવું બધું હોય છે. આજે ઉઠીને હું કેટલું સેલ કરીશ અથવા તો કેટલું પ્રોડક્શન કરીશ કે કેટલું મારો માલ ખપશે, બરાબર, તો મને આટલા રૂપિયા મળશે, એ એન્ટરપ્રિન્યોરશિપ છે. જોબ્સ એ તમારી દુનિયાની સરળતા માટે કરવામાં આવેલી વસ્તુ છે. એન્ટરપ્રિન્યોરશિપ એ કાયમી વસ્તુ છે. એની કોઈ દિશાઓ નથી હોતી કે લિમિટ્સ નથી હોતી. કોઈ પણ વ્યક્તિ જે બધેથી નિરાશ થાય એ શું કરશે? પોતાનો ધંધો કરશે. પણ ગવર્મેન્ટ ફિલ્ડને હું એક માધ્યમ તરીકે અહીંયા પ્રસ્થાપિત કરીશ. જો તમારી પાસે એક સ્ટાર્ટ મળવું જરૂરી છે આપણને, બરાબર, તો તમે પોતાનું સ્ટાર્ટઅપ કરશો અત્યારે તો એ તરત ને તરત તમને એના ફ્રૂટ્સ નહીં આપે. બરાબર? કોઈક એક્સેપ્શનલ કિસ્સાઓ હોય એ અલગ છે, અથવા તો વર્ષોથી ઘરનો જમાવેલો ધંધો હોય તો પણ અલગ વસ્તુ છે. હવે હું તમને એવું કહીશ કે તમે ગવર્મેન્ટ જોબમાં ફર્સ્ટ ટાઈમ જ્યારે તમારી પાસે કોઈ જ પ્રકારનું પ્લેટફોર્મ ન હોય, તમારા ફાધર નબળી આર્થિક પરિસ્થિતિ હોય, તો તમે કોઈ પણ તમને ક્લાસ 3 પોસ્ટ પણ મળે તો બી તમારે આવી જવું જોઈએ. અથવા તો પોતે કંઈક કરી શકીએ છીએ એવું મોટિવેશન મેળવવા માટે પણ તમારે એમાં આવી જવું જોઈએ. એમાં હું તમને એક નાની અમથી વાર્તા કહીશ કે બહુ વેલ સેટલડ અને ગોલ્ડ જ્વેલરી બિઝનેસના એક વ્યાપારીનો દીકરો, એણે મારી જેમ ડેપ્યુટી કલેક્ટર બનવાનું નક્કી કર્યું. ખૂબ હોશિયાર, 12th સાયન્સમાં 94%, એન્જિનિયરિંગ કર્યું. હવે પહેલી જીપીએસસી એણે અમારી વખતે આપી તો ફેલ, સેકન્ડ ટાઈમ હી ઇઝ ફેલ, થર્ડ ટાઈમ હી ઇઝ ફેલ. હવે તમે એનો જે ગોલ્ડ જ્વેલરીનો બિઝનેસ જોવો તો ખૂબ જ વિકસેલો અને સારા સિટીમાં 3 માળના મોટા જ્વેલરી શોરૂમ છે એમના. તો એમણે એમ કીધું કે ભાઈ હું આ ખોટી મહેનત કરું છું અને મારે હવે આ છોડી દેવું જોઈએ ને બિઝનેસમાં બેસી જાઓ. અને ઇટ ઇઝ એડવાઇઝેબલ, બરાબર, એમને શા માટે આવવું જોઈએ આમાં. પણ મેં એમને એવું કીધું કે
જો દોસ્ત તે એક વખત નક્કી કર્યું હતું કે મારે આમાં સર્વિસમાં આવવું છે, હવે તું નથી આવતો એનું કારણ એવું છે કે તું ફેલ થાશ, બરાબર? તે તારી કેપેસિટી પ્રૂવ નથી કરી કે તું 12th સાયન્સમાં 94% અચીવિંગ પર્સન છો. તારી જે બિઝનેસ છે એ ત્યાં સેટઅપ નથી કર્યો, તારા ફાધરે સેટઅપ કર્યો છે. તું એમાં નહીં જા તો પણ બિઝનેસ તો ચાલતો જ રહેશે, અને તું જઈશ તો એમાં ભાગ પડાવીશ. એટલે તું પહેલાં તારી કેપેસિટી પ્રૂવ કર. તું ડેપ્યુટી કલેક્ટર બની જાય, એનો જે ઓર્ડર આવે ને એ આપણે બંને આગ પ્રગટાવી અને એમાં કાગળ નાખી અને સળગાવી દઈશું. પછી તું બિઝનેસ જોઈન કરજે. તમે નહીં માનો, એણે પાછી એક ટ્રાય આપી, એ વખતે એ ડેપ્યુટી કલેક્ટર બની ગયા અને અત્યારે સુરતમાં ડેપ્યુટી કલેક્ટર છે. એટલે તમારે તમારું પોતાનું પ્લેટફોર્મ મેળવવા માટે અને પોતાની જાતને અજમાવવા માટે ટ્રાય કરો, બરાબર? જેમને કંઈ પ્લેટફોર્મ નથી એમને આ પ્લેટફોર્મ મળશે, એનાથી તમે ધંધો રાખી શકશો, બરાબર? હું ડેપ્યુટી કલેક્ટર છું, હું આજીવન નથી રહેવાનો. 58 યર્સ રિટાયર્ડ. આઈએએસનું નોમિનેશન મળી જશે તો 60 વર્ષ સુધી કામ કરીશ. એના પછી શું? તો તમે આ ફિલ્ડમાં આવશો તો તમને ઘણા બધા સંપર્ક મળશે, ઘણા બધા આઈડિયા મળશે. એના થકી તમે એન્ટરપ્રિન્યોરશિપ પણ કરી શકશો, કારણ કે તમારે સરકારમાં પણ ઉદ્યોગ સાહસિકતા વિકસાવવાની થશે તમારા કાર્યકાળ દરમિયાન. તો તમને 2 ઓપોર્ચ્યુનિટી મળશે: માન સન્માન, સ્ટેબિલિટી, વિઝન અને પોતાની ઉદ્યોગ સાહસિકતા. એના પછી તમે તમારા બાળકોને પણ ઉદ્યોગ સાહસિકતા અથવા તો ગાઈડ કરી શકશો. એટલે મારું એવું કહેવાનું છે કે તમે કોઈ પણ જગ્યાએ આમાં આવો. અલ્ટિમેટ ગોલ તમારો એન્ટરપ્રિન્યોરશિપ રાખવાનો, પણ તમે આમાં એક પ્લેટફોર્મ મેળવવા માટે પણ આવી શકો અને એના ઉપર તમારી લાઈફ પણ સર્વાઈવ થઈ શકે. થેન્ક યુ વેરી મચ સર. અને તમે તમારી લાઈફમાં પોતે તો મોટિવેશન લીધું, પણ કોઈને પણ મોટિવેટ કર્યા, એ પણ એક બહુ સારી અને મોટી વાત કહેવાય કે આપણે સાથે જ્યારે ચાલી એક ટ્રુ લીડરની જેનામાં ક્વોલિટી કહેવાય. ભલે એ અલગ પોસ્ટ ઉપર છે, સર અલગ જગ્યાએ છે, છતાં પણ એક સારા લીડર, એક બોસ હોય એ કાયમ માટે એવું કહે કે ગો, અને લીડર એવું કહે કે લેટ્સ ગો. આપણે એવું કહી શકીએ કે એક સારા લીડર તરીકે પણ સરને આપણે અપ્રિશિએટ કરી શકીએ. સર એકવાર Yes, એક જ yes, મિનિટ લઈશ yes. ખાલી. જો આનું એક હું તમને એક્ઝામ્પલ બતાવું. મારા ગામમાં ધૂળ જ ઉડે છે, બરાબર? ત્યાં ફોરેસ્ટ એરિયા છે, એટલે કોઈ ડેવલપમેન્ટ નથી. ગામમાં વસ્તી એવા સમાજની છે, પછાત વર્ગોની, કે એમનું ક્યારેય કંઈ ડેવલપમેન્ટ જ ના થઈ શકે. હવે મારા મોટા ભાઈ છે શિક્ષક, એમણે એવું નક્કી કર્યું કે જે 10 ધોરણ પાસ કરતા હતા એમને 12માની એક્ઝામ અપાવી, 12 ધોરણ પાસ કરાવ્યા. એ લોકોને 1 મહિનો ખેતરમાં કામ કરવા જાય તો 5,000 રૂપિયા મળે, તો દાતાઓ થ્રુ પૈસા અપાઈ દીધા. એ લોકોને નવનીત જનરલ નોલેજનું પુસ્તક આપ્યું. એ લોકોને પોલીસની એક્ઝામ જ્યારે બહાર પડે ત્યારે એ લોકોને પાછળ બાઇક લઈને દોડાવે, એવું બધું કરે અને વંચાવે. એમ કરતાં કરતાં તમે નહીં માનો, મારા ગામમાં આજે એક ઘરેથી પોલીસ કોન્સ્ટેબલ બની ગયા છે. એનો ફર્ક શું પડ્યો કહું તમને? એના કારણે થઈને રેવન્યુ ગામમાં આવી. એમનો જે 20,000 25,000 સેલરી હોય એ વધતો જવાનો સમયસર. એમના કાચા ઘરો પાકા થઈ ગયા. એમના પરિવાર જ્યાં એમનું હેડક્વાર્ટર હોય છે ત્યાં એમને ગવર્મેન્ટ ક્વાર્ટર મળતું હોય છે, એમાં રહેવા માટે ગયા, એટલે સિટીમાં ગયા. એમના બાળકો સિટીની સારી સ્કૂલમાં ભણતા થયા, એટલે એજ્યુકેશન આવ્યું, એની લાઈફસ્ટાઈલમાં સુધારો આવ્યો, એમની પર્સનાલિટી બદલી અને ગામનું વાતાવરણ આખું પોઝિટિવ થઈ ગયું, બરાબર? અને તમે નહીં માનો તો કોઈ સંબંધીઓ પૂછે પણ છે કે તમારા ગામમાં કોઈ છોકરો નોકરિયાત હોય તો કહેજો, એક છોકરી ધ્યાનમાં છે, બરાબર? બાકી નહીંતર કોઈ આપવા માટે પણ તૈયાર નહોતા. તો આટલી પરિસ્થિતિ બદલી શકે. વેરી નાઇસ. બહુ જનરલી એવું થતું હોય કે લોકો સિટીમાં જતા હોય કામ ગોતવા માટે થઈને, જોબ માટે થઈને, બિઝનેસ માટે થઈને, પણ જે ગામમાંથી કે જે ગામડામાંથી તમે આવો છો એને જ તમે ડેવલપ કરવાની વાત કરી, બહુ સારી એવી વાત છે. બાકી ઘણી વખત લોકોને ઘર છોડીને જવું પડતું હોય છે ને, એટલા માટે થઈને જ એક બહુ સરસ એવી વાત છે. કોઈ પહાડી એક કવિ હતા, એમને કીધેલું હતું કે સડક તું અબ આઈ હે ગાંવ, જબ સારા ગાંવ શહેર જા ચુકા હૈ. એટલે તમે એ જ ગામની અંદર લોકોને એટલા ડેવલપ કર્યા કે ત્યાં એને ડેવલપ કરી શકે, એમને મોટિવેટ થઈને એક માણસ જે છે એ કેટલો ડિફરન્સ ક્રિએટ કરી શકે એનું એક બહુ મોટું એક્ઝામ્પલ છે. અને સર ખાસ કરીને જ્યારે આ તમે તૈયારીઓ કરતા હતા એના માટે થઈને જે કંઈ પણ કોચિંગ હોય, ક્લાસીસ હોય કે જે જગ્યાએ તમે જ્યાંથી તમે આ ટ્રેનિંગ મેળવી, એનું ઇમ્પોર્ટન્સ તમારી નજરમાં કેટલું છે? જ્યારે પણ આ, કારણ કે આ તૈયારીઓ બહુ અઘરી, એટલે એના માટે બહુ પેશન્સ તમારે વાંચવાનું કરવાનું હોય છે, તો એ ક્લાસીસનું, એ કોચિંગ ઇન્સ્ટિટ્યુશન્સનું મહત્વ છે એ કેટલું હોય છે આમાં?
જો આપે મને એવું કીધું કે તમે અહીંયા એક કોર્સ એવો ઇન્ટ્રોડ્યુસ કર્યો છે કે BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ, બરાબર? એટલે હું તો એવું માનીશ કે અહીંયા આ જે પ્રશ્ન છે ને એ સોલ્વ થઈ ગયો, કારણ કે તમે આ લોકોને અહીંયાથી જ જો માહોલ આપવાના હો. એના માટે થઈને અમારી ખાસ કરીને આખી મેનેજમેન્ટની ટીમ, અમારે જય સર છે, રજિસ્ટ્રાર છે, રિધિ મેમ, એમની આખી ટીમ, એ લોકોએ કે એમનું વિઝન હતું કે સર આપણે આવો કોર્સ જે છે ઇન્ટ્રોડ્યુસ કરીએ તો, અને અમે મેનેજમેન્ટમાં અમે લોકો છે, દાદાજી છે, બધા એવું કીધું કે કંઈ વાંધો નહીં, તમે ઇનિશિયેટિવ લ્યો. અને આજે વી આર પ્રાઉડ કે ગુજરાતમાં વી આર ધ ફર્સ્ટ વન કે અમે આ કોર્સ ચાલુ કર્યો છે. એટલે એમના માટે હું મારી મેનેજમેન્ટની આખી ટીમને ક્રેડિટ આપીશ એમને, કે એમનો જ આ વિઝન અને આઈડિયા એમનો જ હતો. કોચિંગમાં કેવું છે કે તમને કશી જ ખબર ના હોય તો માહોલ મેળવવા માટે કોચિંગ જોઈએ. તમે બધા 12મું ધોરણ પાસ કરીને આવ્યા છો. જો તમે એવું માનતા હો કે આપણને કોલેજમાં કોઈ પ્રોફેસર ભણાવી દેશે, તો એ વાતમાં હું કોઈ માનતો નથી, બરાબર? કારણ કે 12મા ધોરણ પછીનો આપણો ટર્નિંગ પોઈન્ટ એવો છે કે ગુરુજનો આપણી સામે બેઠા છે, એમનામાંથી કેટલું ખેંચવું એ આપણી જવાબદારી છે. સ્કૂલમાં આપણને પરાણે ભણાવે છે, કોર્સ પૂરો કરવાનો હોય છે. જ્યારે કોલેજમાં કેવું હોય છે કે તમારે તમારી જાતે ખેંચવાનું છે. હવે હું એક વાત કહું તમને, હું 12મા ધોરણ પછી ક્યારેય ભણ્યો નથી, પણ જે ચોપડીમાં હોય છે ને એ પોતાની જાતે સમજવાનો પ્રયાસ કરું છું. ન સમજાય એ આપણા સાહેબોને આપણે પૂછવાનું છે, બરાબર? આ એક સિદ્ધાંત બનાવી લેજો. તમને કોઈ પણ પ્રકારની ખબર ન હોય તો માહોલમાં એડજસ્ટ થવા માટે લોકો શું વાંચે છે, બરાબર, કઈ કઈ બુક્સ વપરાય છે અત્યારે. કારણ કે મને ખબર છે, હું વાંચું બુક, એના કરતાં મારી બાજુવાળો વાંચતો નહીં વધારે સારી બુક જ હોય. પછી એનામાંથી મને ખબર પડી કે આ વાંચવું જોઈએ, ત્યારે મને એ બધી ખબર પડી. તો એના માટે થઈને તમારે કોચિંગ અથવા તો કોઈ તમને બેકઅપ સપોર્ટ બની શકે, એના માટે તમારે કોચિંગની જરૂર છે, જે તમને કોલેજમાંથી જ મળવાનું છે. મને કોઈએ મારા ફાર્મસીના પ્રથમ વર્ષથી જો આ વસ્તુ પકડાઈ દીધી હોત તો 4 વર્ષ ફાર્મસી દરમિયાન હું એટલો એક્સપર્ટ થઈ જાત કે મારે હું UPSC જ સીધી એપિયર કરે, બરાબર? પણ તમારા લોકો પાસે એ ચાન્સ છે. બીજું, હું ખૂબ ચંચળ છું, બરાબર? મને મૂવી જોવા, એન્જોયમેન્ટ કરવું, આવી બધી વસ્તુ ગમે, બરાબર? પણ મારી ઉપર કડક દંડાવાળો માસ્તર બેસાડો તમે તો જ રિઝલ્ટ મળે, આ હું તમને કહી દઉં. જો તમે બધા તમારામાં ચંચળતા હોય તો એવું સમજો કે આપણે બધા સરખા જ છીએ, બરાબર? પણ મારા ભાઈને મારી ઉપર એક ભરોસો હતો કે જો આ મહેનત કરશે ને તો બધું થશે એનાથી, અધરવાઇઝ નહીં થાય. એટલે હું સબ ઇન્સ્પેક્ટર હતો, તેમ છતાં એ મારા ઘરે રાત્રે 10 વાગે રેડ પાડતા આવીને કે ભાઈ મૂવીમાં બેઠો છે કે અહીંયા છે, બરાબર? એટલે તમારી ઉપર એક અહીંયા વોચ પણ થશે, તમે એના રૂટીન તમને જે ટાર્ગેટ્સ આપશે એ પણ પૂરા કરશો. એટલા માટે અહીંયા તમને કોચિંગ મળશે. જો કોચિંગ સારું હોય ખરાબ હોય એનાથી કોઈ મતલબ નથી, બરાબર? બીજું હું તો કહું, તમને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટવાળા જે શિક્ષકો હશે ને એ તમને ગમશે એવું જ ભણાવશે. ગમશે એવું ભણાવે એને કોઈ દિવસ કોચિંગ ન કહેવાય, બરાબર? કડવું ઔષધ પાય એને જ માં કહેવાય, બરાબર? એટલે તમને ખરેખર જે પરીક્ષામાં પૂછાવાનું છે એવું જે ભણાવે એવું કોણ ભણાવી શકે? તો નિસ્વાર્થ સંસ્થાઓ. નિસ્વાર્થ સંસ્થાઓ કોની હોય? આઈધર તો તમારા સમાજની હોય જે તમારી પાસે કોઈ ફી નથી લેતી, આઈધર તો તમારી કોલેજ છે જે એજ્યુકેશન સાથે તમને ફ્રીમાં આ સર્વિસ પૂરી પાડે છે, બરાબર? તો એનો મેક્સિમમ આપણે લાભ લેવો જોઈએ. તમને એક તમારા કુતૂહલ માટે કહું તો મેં કોઈ પણ જગ્યાએ કોચિંગ ક્લાસ કર્યા નથી. એ પણ એક બહુ સારી એવી વાત કહેવાય. વિધાઉટ કોચિંગ કે સેલ્ફ કોન્ફિડન્સથી જ અહીંયા સુધી પહોંચ્યા છે. અને ખાસ કરીને સર આજે જ્યારે આ વર્ગ 1, 2 કે 3ની જે પરીક્ષાઓ લેવાતી હોય, ઇવન બેંકોની પણ એક્ઝામ લેવાતી હોય, તો એના માટે થઈને જે કોલેજના 3 વર્ષ જે હોય છે, જે સ્ટુડન્ટ્સ ભણતા હોય છે, તો એનું મહત્વ પણ એમાં કેટલું હોય છે? જ્યારે કોઈ પણ પછી ફિલ્ડમાં જઈ શકે, જરૂરી નથી કે આ જ ફિલ્ડમાં આવે, પણ એની પણ એક્ઝામો જ્યારે દેવાની હોય તો કોલેજના 3 વર્ષ જે છે એ કેવો રોલ પ્લે કરે છે એના માટે થઈને? જો મને કોલેજ દરમિયાન આ એક્ઝામ વિશે ખબર પડી હતી ત્યારે ફાર્મસીના સબ્જેક્ટ મારા મિત્રો વાંચતા અને હું ભૌતિક ભૂગોળ વાંચતો હતો, ત્યારે જિયોગ્રાફી. એટલે મને એવું સમજતા બધા કે આનું ચસકી ગયું છે, એમ આ બધું શું વાંચે છે એમ, બરાબર? પણ તમે નહીં માનો તો એ બધા મારા મિત્રો ગવર્મેન્ટમાં જ પછી આવ્યા અને વર્ગ 3 ફાર્માસિસ્ટમાં છે અને અમે અહીંયા છીએ, બરાબર? બીજી તમને વાત કરું તો આ જે એક્ઝામ છે
એમાં તમને એમ હોય કે આપણે ગ્રેજ્યુએટ થયા પછી જ એલિજિબલ થઈએ છીએ, તો ત્યારે મહેનત કરી લઈશું. તો એ વસ્તુ તમે ભૂલી ગયા, બરાબર? કારણ કે તમે લોકો સ્વિમિંગ શીખવા જાઓ છો તો તમને સીધા તમે અંદર પડો છો, બરાબર, અને તરત તરતા નથી આવડી જતું. અથવા તો સ્વિમિંગ શીખવાની નહીં, એવું તમને એમ કહેવામાં આવે કે 5 દિવસ પછી પૂર આવવાનું છે અને જેને સ્વિમિંગ આવડતું છે એ જ બચશે. અને ત્યારે તમે સ્વિમિંગ શીખવા જશો તો તમે ડૂબી જ જવાના છો, કારણ કે 5 દિવસમાં ન આવડે. એવી રીતે ગ્રેજ્યુએટ થયા પછી જો તમે એક્ઝામમાં આવશો ને તો એનો એક સમય થઈ ગયો હશે, એક્ઝામ સામી હશે અને થોડા જ ટાઈમમાં તૈયારી કરવાની થશે તમારે, તો તમે પાસ નહીં થઈ શકો. પણ સ્વિમિંગ શીખવા માટે પહેલાં પગ બોળવા પડે, પાણીથી ડર હોય એ કાઢવો પડે, પછી ફ્લોટિંગ શીખવું પડે તમારે. ફ્લોટિંગ શીખ્યા પછી નીચી હાઇટના પાણીમાં તમારે ફ્લોટિંગ શીખવું પડે, નીચી ઊંડાઈ હોય એમાં. એના પછી તમે થોડા ઊંડાઈ લઈ જાય અને પછી તમને ઉપરથી જમ્પ કરાવે અને પછી તમે એમાં માસ્ટર થઈ જાઓ, બરાબર? તો આ જ પ્રક્રિયા આખી જિંદગીમાં લાગુ પડે છે. તમે બાઇક શીખો છો તો બાઇક શીખવામાં પહેલાં જ તમને આમ ઉપાડવામાં જ વજનદાર લાગે, પછી પડી જાય, ઘોડી ચડાવવી તમને પેલી થાય, એક્ટિવાય વજનદાર લાગે, બરાબર? પણ તમને આવડી જાય પછી તો પાછળ બેનપણી અથવા તો મિત્ર કોઈ પણ બેઠું હોય તો એની સાથે તમે બિંદાસ વાતો કરતા કરતા બાઇક ચલાવવામાં તમારે માઇન્ડ જ એપ્લાય નથી કરવું પડે, ઓટોમેટિક વળે, ઓટોમેટિક આગળ જાય. ડેપ્યુટી કલેક્ટરની ખુરશી ઉપર હું બેઠો તો આવા બધા નિર્ણયો તો કેમ લેવા, એવું મને એક તબક્કે થયું હતું. પણ 1-2 વર્ષ કામ કર્યું પછી હું એમાં ઘડાઈ ગયો, જોઈને જ કહી દઉં કે આ કાગળમાં શું લખેલું છે, આખો વાંચવોય ન પડે, બરાબર? તો આવી વસ્તુ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એટલે હું તો એમ કહું તમારે આવતીકાલથી જ શરૂ કરી દેવું પડે. આવતીકાલે નહીં, હું તો કહું આ સેમિનાર પૂરો થાય ને તરત ચાલુ કરી દેવું જોઈએ તમારે. આ વસ્તુ ખાસ આજે બધા ડિસ્કશન કરી લો કે ભાઈ મારે આજથી જ ચાલુ, એમ કહે છે ઘણા બધા, હું સાંભળું છું. ગમે એટલું મરમરિંગ તમારું બીજું કંઈ હોય તો પણ હું એવું માનીશ કે તમે એકબીજાને એવું કીધું કે હું આજે ઘરે જઈને નક્કી ચાલુ કરી દઈશ, બરાબર? બહુ સરસ વાત કીધી સરે, અને બહુ સાચી એવી વાત કીધી કે સ્વિમિંગ કરવું હોય તો પેલા અંદર તો જવું પડે, કાં તરફડિયા મારશું સ્વિમિંગ કરતા શીખશું. પણ બે મિત્રો તમે કહો જેમ જ વાત કરતા હતા કે જ્યાં સુધી કે તરતા ન આવડે ને ત્યાં સુધી પાણીમાં જ નથી જવું એમ, એટલે એ મેટ ન પડે. લોટના ડબ્બામાં સ્વિમિંગ શીખાતું નથી એટલે અંદર જ જવું પડે. એટલે બહુ સાચી એવી વાત કીધી સરે કે સ્વિમિંગ શીખવું હોય તો ખરેખર ડૂબકી તો મારવી પડે. એટલે એક વખત તમે આમાંથી પણ જે સ્ટુડન્ટ ઇન્ટરેસ્ટેડ છે, પણ એમ નહીં કે આજે સરે વાત કરી ને ઉત્સાહ આવી ગયો ને 2 કલાકમાં આપણે સોશિયલ મીડિયામાં બધું ગવર્મેન્ટ એક્ઝામ્સનું જોઈ લીધું ને સાંજે પાછા હતા ન્યા રીલ્સ ઉપર આવી જાય, એવું ન થાય. જેમ સરે કીધું કે એક રાતની અંદર મને એવું થયું ને 250 પાનાની બુક વાંચી, એ 250 પાનાની બુક વાંચવા માટે થઈને જે ઇન્ટરેસ્ટ પહેલા પાને હતો ને એ જ ઇન્ટરેસ્ટ જ્યારે છેલ્લા પાના સુધી જાય ત્યારે 250 પાનાની બુક વચે. બાકી 5 પાના એટલે એમના માટે અપ્રિશિએટ કરે, બાકી પહેલા 5 પાના તો ફટાફટ વચાઈ જાય ફૂલ સ્પીડમાં. એમાં આપણને એમ થઈ ગયું 5 પાના વાંચતા વાંચતા કે હું તો ઓફિસર થઈ ગયો. પછી 6થા પાનાથી ઇન્ટરેસ્ટ જે છે એ થાય, અને 10મા પાને તો કે ભાઈ મૂકો ને હવે કાલથી આપણે એવું સિરિયસ ન લેવાય એમ. એ 250 પાના સુધી ઇન્ટરેસ્ટ રાખવો એટલે અહીંયા બેઠા છે આજે, એટલે આપણે એમને અપ્રિશિએટ કરીએ છીએ. અને એક મિનિટ, કેટલા આર્ટ્સ સ્ટુડન્ટ્સ કેટલા છે? અચ્છા, પછી ફાર્મસી અથવા તો સાયન્સ બેકગ્રાઉન્ડમાં હોય, એન્જિનિયરિંગ કરતા હોય એ બધા, બીએસસી, ઓકે. અને એન્જિનિયરિંગ ઓકે, બરાબર છે. જો હું તમને કહું કે તમે લોકો અત્યાર સુધી લાઈફમાં ક્યારેય બંધારણ નથી ભણ્યા, બરાબર? પછી તમે લોકો ક્યારેય પબ્લિક એડમિનિસ્ટ્રેશન નથી ભણ્યા, તો ધારો કે તમે એક્ઝામમાં તમને નિષ્ફળતાઓ પણ મળશે ને, પણ તમને જાહેર જીવન શું છે ને એનો ખ્યાલ આવશે, બરાબર? નિષ્ફળતા એ પાર્ટ ઓફ જર્ની છે, બરાબર? અને એ નિષ્ફળતા પચાવીને આગળ વધે એ પાસ થઈ જાય. પણ તમે આવા વિષયો વાંચશો તો પણ તમને મજા આવશે. એટલે તમારા સબ્જેક્ટ સિવાયના અત્યારથી જ હું કહું છું કે એનસીઆરટી ને ઇતિહાસ, ભૂગોળ એ બધું વાંચવા મળો. ભૂતકાળમાં શું થયું એ ખ્યાલ આવશે, વિશ્વમાં રણ પ્રદેશો શું કામ બન્યા છે, નદીઓ શું કામ બની છે, માછલી કેવું જીવન જીવે છે એ પણ તમને ખ્યાલ આવશે ને તમારું વિઝન વિકસશે. એક ચકલી હોય છે એ આખો દિવસ શું પ્રવૃત્તિ કરતી હશે એ પણ તમને ઝૂલોજીમાં જાણવા મળશે, બરાબર? તો આ બધું ભાતનું વાંચો, તમે સર્વાંગ સંપૂર્ણ થશો ને ત્યારે આ દરિયામાં ડૂબકી મારી શકાય.
વેરી નાઇસ સર. અને મેઇન વાત તો એ છે કે તમે લોકો બસ એક નીકળો. એક બહુ સરસ એવી વાત હતી ને કે ભટક મિલ હી જાયેગી મંઝિલ ભટકતે ભટકતે. ગુમરાહ વો હે જો ઘર સે નિકલે હી નહીં. એટલે ઘરે બેઠા રહ્યો માં કે નહીં, પણ ખાલી તમે એક તમારું જે વિઝન છે, અને જ્યારે સરે આટલી વાત કરી કે આટલા ચેલેન્જીસ પછી પણ જો તમે નક્કી કરો તો ત્યાં સુધી પહોંચી જ શકાય છે. અને એ જ વાત ઉપર સર ખાસ મારે નેક્સ્ટ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ અને અગત્યનો છે કે આપણે જોઈએ છીએ કે ખાસ કરીને યુપી છે, બિહાર છે, રાજસ્થાન છે, આ બધા સ્ટેટમાંથી નંબર્સ ઓફ આઈએસ અને આઈપીએસ ઓફિસર્સ જે છે, હાઈએસ્ટ નંબર ઓફ આઈએસ અને આઈપીએસ ઓફિસર્સ એમાંથી જોવા મળે છે. આપણી પાસે ખાસ કરીને એમાં સૌથી ઓછા હું માનું છું કે આપણા ગુજરાતમાંથી હશે, કારણ કે આપણું એક એવું માઇન્ડસેટ છે કે ભાઈ આપણે તો વેપારી માણસ કહેવાય અને ધંધાર્થી કહેવાય. અને ખાસ કરીને રાજકોટમાં તો બપોર 1 થી 4 તમે જાઓ ગમે એવું કામ હોય તો જવાબ નથી દેતા. અને આ માઇન્ડસેટની અંદર કે આજે યુપી, બિહાર, રાજસ્થાન એના કરતાં કદાચ ઘણા બધા વિકલ્પો અવેલેબલ પણ હશે આપણી પાસે, તો આપણા લોકો વધારે આમાં મોટિવેટ થાય અને આ વસ્તુમાં જોડે. એના માટે થઈને આપનો એમને શું મેસેજ હશે? આમાં હું એવું કહીશ કે જે કોઈ આ બધું વ્યાપારી વાળું ને એ બધું હતું ને એ અત્યારે ખોટું છે. એનું કારણ કહું તમને. પોપ્યુલેશન એટલી કૂદકે ને ભૂસકે વધે છે કે રોજગારીની બહુ ક્રાઇસિસ છે. બરાબર. તમે લોકો, હું તો યુનિવર્સિટીને અભિનંદન આપીશ કે હમણાં કંઈક જોબ ફેર યોજવાના છે. હું છાપામાં જાહેરાતો વાંચું છું. બરાબર. અને તમને અહીંયા ઘર આંગણે જ સારી સારી HDFC બેંક ને એવી બધી મોટી મોટી કંપનીઓ અહીંયા આવે છે તમને કામ આપવા માટે. તો ખૂબ સારું કહેવાય. બરાબર. પણ બહાર તમે નીકળજો અને એક જોબ શોધવાનો પ્રયાસ કરજો ખાલી. બરાબર. હું તમને કહીશ, ગુજરાતના જે લોકો ક્યારે આર્મીમાં નહોતા જતા, અત્યારે ગુજરાતના લોટ ઓફ વ્યક્તિઓ હું જેમને જાણું છું ઇન્ડિયન આર્મીમાં કોન્સ્ટેબલ પણ મતલબ સિપાહી તરીકે જોઈન થયા છે. નહીતર ગુજરાતીઓને શું હોય કે આપણે તો ધંધો કરશું. બરાબર. અત્યારે ધંધો પણ એટલો બધો સેટઅપ કરવો પણ ખૂબ મુશ્કેલ છે. મહેનત વગર કોઈ વિકલ્પ નથી. તમે જુઓ US ને એ બધા દેશોનું કલ્ચર એ રીતે વિકસી ગયું છે. હસબન્ડ વાઈફ બંનેને કામ કરવું પડે છે. અને વિધાઉટ કામ તમને પેલો મૂવી જોતા હશો તમે હોલિવૂડના, તો હીરો ઘડીક આઈસ્ક્રીમ વેચવા લાગી જાય છે, ઘડીક કે ભાઈ બર્તનમાં જે સ્પાઈડરમેન છે એ ફોટોગ્રાફરની નોકરી શોધવા માટે કામ કરતો. એને એવું કંઈક જોયું ને સ્પાઈડરમેન બધાય, અથવા એને જોબમાંથી ફાયર્ડ એમ કરી દે. વિનોમ જોયું? વિનોમ મૂવી જોયું હશે બધાય, વિનોમ 1 અને 2. બરાબર. તો એમાં હીરોને એક ટાઈમે નોકરીમાંથી કાઢી નાખે છે કારણ કે એ પેલી જગ્યાએ. એટલે ટૂંકમાં જોબ ક્રાઇસિસ દિવસે દિવસે વધતી જાય છે. બરાબર. તો આવા સમય દરમિયાન આમાં ઘણી વખત પ્રશ્ન ભૂલાઈ કે જાય. આપણે ગુજરાતમાંથી આ ફિલ્ડની અંદર આવે, જેમ આપણે વાત કરી યુપી, બિહાર, રાજસ્થાન. હા, ઓકે. 12th ફેલ મૂવી જોયું ને બધાય? એ તો મોટિવેશન હતું એમાં. બરાબર ને? તો એ તો ખાલી એક મિત્ર સાથે કે ભાઈ મારી ટિકિટ નથી, તું બેસવા દે સીટમાં, એમ કરીને દિલ્હી જતો રહ્યો છે એમની સાથે. અને એનાથી આખી આમ સર્જાઈ છે. બરાબર. હવે આમાં હું એક વસ્તુ જરૂર કહીશ કે આપણા ગુજરાતીઓને મહેનત કરવાની આદત નથી. બરાબર. તમારી પોતાની જાતને પૂછજો. બરાબર. તો મહેનત કરવાની જે આદત નથી એના કારણે જ આપણા અધિકારીઓ નથી. આવું હું સ્પષ્ટપણે માનું છું. બરાબર. બાકી તો ટપકે ટપકે પડતું પાણી હોય ને એ પથ્થરમાં ખાડો પાડી દે. બરાબર. તો આપણે પણ એ વસ્તુ જોવી જોઈએ. તમે ગિરનાર પર્વત ફરો છો ને, બધા ગયા છો ને રોપવેમાં બધે, એમાં મોટા મોટા બખોલવાળા પર્વતો જોવા મળે છે, પથ્થરો. તો એ પવનના મારાથી ઘાટ સર્જાણો છે. બરાબર. ચોમાસામાં પડતું પાણી એને કોતરે છે. બરાબર. જો પાણીથી પથ્થર કોતરાતો હોય તો પછી આપણે એ બાબતે વિચારવું જોઈએ. એ લોકો એવું વિચારે છે કે આપણે જ્યુડિશિયરી સર્વિસમાં કોઈ ધ્યાન જ નથી આપતું જજ બનવા ઉપર. બધા શું કરે છે, BA LLB કરી અને પછી 10,000ના જામીન, 5,000ના જામીન મુકાવે ને એવી બધી પ્રેક્ટિસ કરે છે. બાઇક ઉપર ફરે. વકીલ થઈને ત્યાં સુધી સીમિત નથી થઈ જવાનું તમારે. પણ તમારો ગોલ હોવો જોઈએ જ્યુડિશિયલ સર્વિસ. બરાબર. તમે હોશિયાર હો, કોઈને જજ બનવું છે તો તમે એ બાજુ જાઓ. બરાબર. તમે UPSC તમારો ગોલ હોવો જોઈએ. પણ એના માટે શું છે, આપણને ઇંગ્લિશ નથી આવડતું, ગણિત નથી આવડતું. બરાબર. તો એ વિષયને ધારદાર બનાવવાને બદલે આપણે આપણા ગોલ નીચા કરી નાખીએ છીએ. એટલે આપણા લોકો અધિકારી નથી બની શકતા. એટલે હું આને સંપૂર્ણપણે એક મહેનતનો અભાવ અથવા તો મહેનત નહીં કરવાની વસ્તુ ગણીશ. બાકી
આમાંથી જે કોઈ ધારે નહીં બને. મને અત્યારે કોઈ હોશિયાર છોકરો મળી જાય ને એમ કે હું સાહેબ યુપીએસસીની તૈયારી કરું છું અને થોડો કોઈ ડિસિપ્લિન લાગે ને તો મને એનાથી ડર લાગે. શું કામ? આ છોકરો કંઈક બનશે એમ. મારી પાસે ગાઈડન્સ લેવા આવે છે ને સાહેબ, હું આપને બધાને કોઈક સાચી વાત કહીશ. એક છોકરો મારી પાસે ગાઈડન્સ લેવા આવ્યો અહીંયા જુનાગઢમાં કે સર મેં આપનો એક સેમિનાર જોયો હતો અને આપ અહીંયા આવી ગયા છો. તો મેં કીધું ક્યાં સેમિનાર જોયો હતો? તો કે ભાવનગર યુનિવર્સિટીમાં. હવે એ સેમિનાર મેં આપ્યો એને 3 વર્ષ થઈ ગયા અને એ અત્યારે હજુ મારી પાસે ગાઈડન્સ લેવા જ આવ્યો. એટલે મેં એને એવું કીધું કે તમારી પાસે કઈ કઈ બુક્સ છે? તો એણે મને એક બુકનું નામ આપ્યું. એ બુકના હાર્ડલી 250 પેજ હશે. મેં એને એવું કીધું છે કે સારું, આપણે આજે કોઈ મોટિવેશન નથી આપવું તને, આ 250 પેજની બુક એક અઠવાડિયામાં વાંચી અને પછી મારી પાસે તારે આવવાનું કે મેં આ 250 પેજની બુક વાંચી છે અને આપે જે મને ટાર્ગેટ આપ્યો હતો એ મેં પૂરો કર્યો. એમાંથી તને પ્રશ્ન નહીં આવડે ચાલશે, પણ તારે મને એવું કહેવાનું છે કે આ બુક મેં પૂરી કરી છે. બરાબર? હવે તમે નહીં માનો, અઠવાડિયા પછી છોકરો મારી પાસે આવશે જ નહીં, કારણ કે વાંચવું જ નથી. તો સમજ્યા તમે? એટલે આ વસ્તુમાં હું તમને એક થ્રેટ આપું છું આજે કે જો તમારે ગ્રેજ્યુએટ થઈ જશો પછી ઘરે તમારી સામું જોશે કે ભાઈ હવે શું, એટલે તમે માસ્ટર ડિગ્રીનું કહેશો કે માસ્ટર ડિગ્રી કરવી છે અથવા તો બીએસસી પછી બીએડ કરવું છે ટીચર બનવા માટે. એ પૂરું થશે એટલે ઘરવાળા પાછા કહેશે કે ભાઈ હવે શું એમ. પછી હવે શુંનો કોઈ જવાબ નહીં મળે તો કે ભાઈ હવે આપણે છોકરી ગોતવા મળવી પડશે. બરાબર? તો આવું બધું ચાલુ થઈ જશે. એ પહેલાં તમારી જાતને તમે સેટ કરી દેજો. આ ફિલ્ડમાં ગળા કાપ હરીફાઈ પણ છે, એ હું તમને કહી દઉં. કારણ કે 15 લાખ ફોર્મ ભરાય એની સામે ખાલી 10,000 કે 12,000 પોલીસ કોન્સ્ટેબલ લેવાના હોય. બરાબર? 5 લાખ ફોર્મ ભરાય એમાંથી ડેપ્યુટી કલેક્ટર બનવું હોય તમારે અને ઓપન કેટેગરીમાં આવતા હો તો પહેલા 20માં તમારો રેન્ક હોવો જોઈએ. ડીવાયએસપી બનવું હોય તો પહેલા 30માં તમારો રેન્ક હોવો જોઈએ ઓપન કેટેગરીમાં. બરાબર? પણ એમાં ઘણી બધી પોસ્ટ છે, એક સાથે 450 પોસ્ટ નીકળતી હોય તો 5 લાખની સામે 450 લેવાના હોય એટલે એનું સીએ કરતાંય ઓછું રિઝલ્ટ કહેવાય. બરાબર? પણ હું સિલેક્ટ થયો છું એનો મતલબ કે જો તમે સાચા દિલથી મહેનત કરતા હો ને તો 5 લાખ શું 50 લાખ હોય ને તોય તમે પાસ થઈ શકો. બરાબર? સૌથી પહેલા તો જીપીએસસીનું ગુજરાતીનું પેપર 3 કલાક લખવાની તમારામાં તાકાત હોવી જોઈએ પહેલા તો. બરાબર? એમાં નિબંધ, પત્ર, સંવાદ, આ તે કેટલું બધું આવે. એ લખતા લખતા જ તમને આમ પેલું થઈ જાય. અને જો એટલી તમારામાં કેપેસિટી હોય ને એ તમને અલગ જ તારવી દે આખા. બરાબર? એટલે આ વસ્તુ આવી છે. તમારે જો તમારા પપ્પાને એમ થાય કે નહીં દીકરો જીપીએસસીની મહેનત કરે છે, પહેલાં એમ કે પીટીસી કરે છે એટલે એની સગાઈ થઈ જતી. હવે એવું નથી. એમ કેમ કે જીપીએસસીની તૈયારી કરે છે તો કે સારું પાસ થઈ જાય પછી વિચારશું આપણે, એવું કે. બરાબર? એટલે તમારે એને એકચ્યુઅલ ટર્ન કરવું પડશે. જો તમે દેખાડવા માટે અથવા તો ટાઈમ પાસ કરવા માટે કે ચોપડી દેખાડવા માટે એવો ઢોંગ કરતા હો ને તો મહેરબાની કરીને આમાં કોઈ આવવાની જરૂર નથી. તો તમારે એવું કહેવાનું કે ભાઈ આપણાથી થાય એમ નથી અને આપણે આ વસ્તુ કરી દેવી છે. ઈમાનદારીથી રાતે પોતાની જાતને પૂછવાનું કે મેં આજ મારી જાત સાથે છેતરપિંડી નથી કરીને. એવી રીતે મહેનત કરશો તો તમને 100% સફળતા મળશે. અને પછી દુનિયાવી મોજ બધી પડી જ છે. તમે 1-2 વર્ષ ભોગ આપી દેશો તમારો, આ તો કોલેજ ટાઈમ જ છે તમારો, ભોગ આપી દેશો અને તમને કંઈક મળી જશે ને અચીવમેન્ટ, આખી દુનિયાની બધી મોજ મજા તમે કરી શકશો વિધાઉટ હેઝિટેશન. એટલે એ બધું પડ્યું જ છે, એ ક્યાંય ભાગી નથી જવાનું. વેરી નાઇસ. બહુ સાચી એવી વાત કીધી સરે કે ભાઈ કિનારે પહોંચવું પણ એમને એમ નથી, દરિયાને પણ ફીણ આવી જાય છે. એટલે એ બહુ સાચી વાત સરે જે કરી કે એક્ઝામ 3 કલાક તમારે જે લખવાની જે તમારામાં હેબિટ છે એ હોવી જોઈએ ને. મોટિવેશન આવે તો આજે જ આવવું જોઈએ. જેમ સરે કીધું 3 વર્ષે ઓલા છોકરાને મોટિવેશન આવ્યું, હવે આખી રાત પથારી કરો તો હુવાનું ક્યારે, એના જેવું થયું, ત્યાં સવાર પડી જાય. એટલે એ મોટિવેશન આવવું હોય તો આજે જ આવવું જોઈએ. અને ખાસ કરીને સર ફાઇનલી હું તમને એક એવું કહીશ કે આજનો એક છેલ્લો સંદેશ જે આ બધાને એક મેસેજ જો તમારે તમારા લાઈફના એક્સપિરિયન્સ, સંઘર્ષ, શીખા હજી પણ અમે એવું ઈચ્છીએ કે આજ કોલેજના આપણે એક એવી ઇવેન્ટ આપણે જે એન્ડેવર દર વર્ષે કરીએ છીએ કે જેમાં સર 7,000 થી 8,000 જેટલા છોકરાઓ બહારના હોય છે, જે આપણી કોલેજમાંની બહારના હોય છે. એ આખી ઇવેન્ટ જે છે એ અમારા મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સ જ હેન્ડલ કરતા હોય છે. એમની અલગ અલગ ગેમ્સ, એની કોમ્પિટિશન્સ, એમના ટાઈમિંગ, એમને ક્લેશ ન થાય એનું રજિસ્ટ્રેશન લેવું અને પાછું આવવું જવું બધું 100% મેનેજ અમારા ફેકલ્ટી મેમ્બર્સ ખાલી સપોર્ટમાં હોય છે. અધરવાઇઝ એન્ટાયર ઇવેન્ટ જે મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સ કે જે પ્રેક્ટિકલ એને એક્સપિરિયન્સ જે છે એને મળે
આ વાત એટલા માટે કરી કે આપણે આપણા એન્ડેવરની અંદર પણ જે અમે 500 થી ચાલુ કરેલું હતું, ફર્સ્ટ જે છે 500 સ્ટુડન્ટ્સથી આજે 8000 છોકરાઓ સુધી પહોંચ્યું છે. એ જ એન્ડેવરની અંદર જે સર એનો ફાઇનલ મેસેજ આપે એની પહેલા આપણે પણ એવી વિશ કરીએ કે આપણા એકાદા એન્ડેવરની અંદર સર જે છે એ ચીફ ગેસ્ટ તરીકે તો આવે પણ એ ટાઈમે કલેક્ટર થઈને આવે. એવી પણ આપણી એક એમના માટેની આજે વિશિસ આપણે એને આપીએ. અને ફાઇનલ એક સર આપનો મેસેજ, એક સંદેશ કે જે લાસ્ટ આ સ્ટુડન્ટ્સ માટે હોઈ શકે. એના માટે હું તમને 3 વાર્તા કહીશ, બરાબર ને? સાંભળશો ને બધા? આજે સાહેબ માફ કરજો મને જો અમે વધારે ટાઈમ લઈ લેતો નહીં, હોય. આજે તમારે સ્ટુડન્ટ્સની સામે એકચ્યુઅલી અમને એમ હતું કે તમારો ટાઈમ ઓછો મળશે, પણ મને એવું લાગે છે કે તમારો ઇન્ટરેસ્ટ પણ આજે તમે જે પણ વાત કરો છો એ ખાલી દિલથી વાત થાય છે, ખાલી કહેવાની વાત નથી થતી. એટલે યસ, ટાઈમ ઇઝ ઓલ યોર્સ. 2 ભાઈઓ હતા, બરાબર? આ તમે વાર્તા સાંભળજો. તમને મને એવું લાગે છે કે આ વાર્તા સાંભળીને આજે કેટલાય બધા ઘરે જઈને ચોંપડી પકડી લે છે. આ વાર્તા મને મારા સાહેબ કહેતા અને એને અઠવાડિયું જ અસર રહેતી, પછી ભૂલાઈ જતી પાછી, બરાબર? એટલે ડોઝ તો લેવા પડશે ટાઈમે ટાઈમે, બરાબર? 2 ભાઈઓ હતા. એક ભાઈ હતો મોટો, એણે 10મું ધોરણ પાસ કર્યું. 10મા ધોરણમાં એને 35% આવ્યા. એટલે અમે એને અમારી સમયમાં MMP કહીએ, માંડ માંડ પાસ. હવે એનો શબ્દ બદલ્યો છે કે નહીં ખબર નથી મને. એ જ છે ને, માંડ માંડ પાસ કહેવાય. એટલે બાપાએ નક્કી કર્યું કે આપણો દીકરો હીરા ઘસવાનું મટીરિયલ છે અને એને હીરા ઘસવા બેસાડી દીધો. એ ટાઈમે હીરામાં તરત રોજગારી મળતી. ખેતીમાં તો બધાને પેલું શું તડકામાં જ ઘસવાનું હોય, બધું એ ઘસાવાનું હોય. એટલે આ વસ્તુ હીરામાં બેસી ગયા ભાઈ અને 2 વર્ષ હીરા ઘસ્યા. જનરલી ફર્સ્ટ ચાઇલ્ડ અને સેકન્ડ ચાઇલ્ડનો ગેપ 2 વર્ષનો હોય. 2 વર્ષ પછી નાનો ભાઈ હતો, એ 10મા ધોરણમાં 75% લઈ આવ્યો. તમે જુઓ, તુંડે તુંડે મતિર ભિન્ન. એક જ માતા પિતાના સંતાન 2 બાળકોમાં પણ આટલો ડિફરન્સ હોય છે બધી બાબતોમાં. ટ્વિન્સ હોય એમાંય ઘણા બધા ચેન્જ હોય. હવે થયું કે 75% લાવ્યો, નાનકડું ગામડું હતું. એ ટાઈમે ગઢડા કેન્દ્રમાં એનો પ્રથમ ક્રમ હતો. એટલે એના શિક્ષકો એના ઘરે ગયા, એના વાલીને એવું કીધું કે આ છોકરાને તમે સાયન્સ કરાવો. તો એના પિતાજીએ કીધું કે કાંઈ વાંધો નહીં, કે સાયન્સ કરાવવા માટે કે શું કરવું પડે? તો કે ભાવનગર ભણવા મોકલવો પડે એને તમારે. સારું, કે પટેલ બોર્ડિંગમાં ભાવનગરમાં એડમિશન થઈ ગયું અને નાનો ભાઈ ભણવા ગયો, પણ ચંચળ હતો. એણે શું કર્યું? ઘરે પાછો આવી ગયો, મને નથી ગમતું ભાવનગર. પાછો આવી ગયો. તો કે તો શું કરીએ ભાઈ તને ભણાવવા માટે? તો કે તમે મારી સાથે આવો. તો કે બેટા અમે તો ખેતીવાડી મૂકીને કેમ આવી શકીએ, બરાબર? એક કામ કર, મોટા ભાઈને લઈ જા સાથે. ભાવનગર મોટા સેન્ટર પર હીરા ઘસશે અને તને ભણાવશે. બંને ભાઈઓ ગયા સાથે અને મોટો ભાઈ સાથે હીરા ઘસવા લાગી ગયો. હવે આણે પાછું તોફાન કર્યું. એ કે મને સ્કૂલમાં નથી ગમતું, કે અને મારી સાથે કે મોટો ભાઈ બેસે ને તો જ હું ભણું, કે નકર ન ભણું. મોટા ભાઈએ કીધું ભાઈ હાલને તો હું તારી હારી બેસું, મારે 12 પાસ થઈ જવા છે. જમોડ હાઈસ્કૂલમાં એડમિશન લીધું. એવી હાઈસ્કૂલ કે જ્યાં કોઈ દી ભણવા નહીં જવાનું. નાના ભાઈને કોચિંગનો ખર્ચ મળે, મોટા ભાઈને ન મળે, કારણ કે મોટો તો આમાંય ઠોઠ છે, ભણવાનો નથી. ધીમે ધીમે 2 ભાઈઓએ ભણવાનું ચાલુ કર્યું. હવે આ મોટો ભાઈ છે એ લખે તો કેવું થાય, મકોડાને શાહીમાં બોળી અને કાગળ પર મૂકી દો એવા લીટા પડે. કારણ કે એને તો હીરા જ ઘસેલા આમ કરવાનું. એટલે 2 વર્ષ અને 35% વાળો, બરાબર? એટલે પાછો અભ્યાસક્રમ બદલાઈ ગયો તો ટ્રિગોનોમેટ્રી ને બીજ ગણિત ને એવું બધું દાખલ થઈ ગયું. એટલે કાળા અક્ષર ભેંસ બરાબર આવું થયું. ધીમે ધીમે સમય ગયો. જમોડ હાઈસ્કૂલમાં 11મા ધોરણમાં બધાને ફરજિયાત પાસ કરી દે, જેથી કરીને 12મા ધોરણમાં ગમે એટલી ગંભીરતા લઈ અને જે કરવું હોય એ કરી શકાય. હવે 12 સાયન્સના ટાઈમમાં ધીમે ધીમે સમય જાય છે. દિવાળીનું વેકેશન આવે છે. દિવાળીના વેકેશનમાં 3 જ દિવસની રજા મળે 12 સાયન્સમાં. દિવાળી, બેસતું વર્ષ અને ભાઈ બીજ. બેનના ઘરે જમીન પાછું આવી જવાનું બધાને. પણ આ 2 ભાઈઓ છે એ રજા ઉપર ન ગયા. રેક્ટર હોસ્ટેલમાં આંટો મારવા આવે છે અને એવું કહે છે કે ભાઈ ઘરે જતા રહ્યો તમે 2 કેમ નથી ગયા? લાઇટ ચાલુ છે તમારા રૂમની, જોઈ તો હું આવ્યો છું એમ. તો કે સાહેબ ઘરે જઈને શું કરવું, આપણે મહેલ બંગલા તો છે નહીં કંઈ કે ત્યાં ખબર લેવા જવું પડે કે? તો કે પ્રશ્ન એ નથી દીકરાઓ, પ્રશ્ન એ છે કે તમને દિવાળીમાં ભાવનગરમાં ક્યાંય જમવાનું નહીં મળે, બધે રસોડા બંધ છે, હોસ્ટેલની મેસ બંધ છે. તો કે એના માટે સાહેબ દૂધની કોથળી તો મળે જ છે, સિંગ, ચણા, કેળા
આટલું અમે લઈ રાખ્યું છે 3 દિવસનું. 3 દિવસ પસાર થતા શું વાર લાગે? અને મહેનત ચાલુ હતી. આપણે એવી અપેક્ષા રાખીએ કે મોટો ભાઈ છે એ તો જો એમનામ જ છે, નાનો ભાઈ છે ને ગમે એટલે સાથે રહે છે. 12 સાયન્સની એક્ઝામ પૂરી થઈ. આ જૂની સિસ્ટમ હતી જ્યારે A અને B બંને ગ્રુપ ભેગા હતા. અને હું તમને જે કહું છું એ હું રિયલ સ્ટોરી કહું છું. રિઝલ્ટ આવ્યું તો રિઝલ્ટ દરમિયાન નાનો ભાઈ હતો એને 95% આવ્યા અને બહુ સરસ એન્જિનિયરિંગમાં એમણે એડમિશન લીધું અને અત્યારે ખૂબ સફળ એન્જિનિયર પણ છે. મોટા ભાઈનું શું થયું છે? માંડ પાસ. પણ તમને બધાને ખબર જ છે કે સ્ટોરી હોય એમાં કંઈક અનએક્સપેક્ટેડ જ હોય. ગઢડા ગામનું એ જે ગામ છે એ પત્રકારોની લાઈન જતી હતી હાલીને ખેતરમાં કે ભાઈ ખેતરે જઈને પૂછ્યું કે ભાઈ અશોક દિહોરા કોણ છે? તો બાપ દીકરો હળ ચલાવતા હતા. અશોક દિહોરાએ આમ હળ છે એનું એ મૂક્યું અને આમ પરસેવો લૂસતા લૂસતા કીધું બોલો ને હું છું. એક પત્રકાર એનો ફોટો પાડી લીધો. એ ફોટો હજી એમની પાસે છે. તમે નહીં માનો, 12 સાયન્સમાં 98% સાથે ગુજરાત ફર્સ્ટ. એટલે તમે સમજો અત્યારે બહુ સફળ પીડિયાટ્રિશિયન ડોક્ટર છે. તમે સર્ચ મારી શકશો, બોટાદમાં ડોક્ટર છે. બરાબર, મેં તો વાર્તા જ સાંભળી હતી. બોટાદ પોસ્ટિંગ થયું ત્યારે એને રૂબરૂ પહેલી વાર મળ્યો. આ એક હકીકત અને આમાં 100% 1% મેં વેરીફાઈ કરી હતી એમની સાથે. બરાબર, તો આવી સ્ટોરી છે. જો અશોક દિહોરા છે એ ડોક્ટર બની શકતો હોય, બરાબર, કે જેને 35% જ આવ્યા હતા, તો એ શું ન બની શકે એમ. તમે 12th ફેલ જોયેલું જ છે, બરાબર. તો આ એક મોટિવેશન કહેવાય. આપણે ડોક્ટર એન્જિનિયરમાંથી તો હવે ડોક્ટરમાંથી જ નીકળી ગયા, એન્જિનિયર તો કેટલાય બનશે આમાંથી, બરાબર. આપણે એ નથી બનવું, પણ આપણે જે બનવું છે, પછી ચાહે તમે બિઝનેસમેન બનો, ચાહે તમે અહીંયા IAS બનો અથવા તો તમે ડેપ્યુટી કલેક્ટર બનો, કોઈ પણ બનો, તો તમારું સંપૂર્ણ આપો 100% એમાં. મજા આવી બધાને? તો કેટલા બધાના અંદર લાગી ગયું? હાથ ઊંચો કરો ખાલી. ઘણા બધા શર્માય છે, કંઈ વાંધો નહીં, બરાબર. હવે હું તમને એક બીજી વાર્તા કહીશ. સાંભળવી છે ને? તો પાછું ફરી વખત બીજા મૂવી માટે તૈયાર થઈ જાઓ. એક બેન વચ્ચે ખાલી સર એક વાત કહું કે અમારે પણ અમારી જે ટીમનો અભિગમ જે છે કે તમે, કારણ કે કોઈ અહીંયા આવે અને એક નવી વાત કરે, તમે આ અશોક સરની વાત કરીને હું જોતો તો જય સરે ફિલ્મ નિશાર કરે કે અમારે એને હવે અહીંયા બોલાવવા છે કે એ આવીને મોટિવેશન સ્ટોરી જે છે એ મારી નજર છોકરા ઉપર હોય એમ ફેકલ્ટી ઉપર પણ હોય, એ પણ જો કે સારું કામ કરે છે એટલે એમણે કીધું કે આપણે એને પણ અહીંયા બોલાવવા છે. એટલે આ એક અમારો ટીમનો પણ એક અભિગમ છે કે સારા વ્યક્તિ હોય એને અમે અહીંયા ઇન્વાઇટ કરીએ જેથી અમને છોકરાઓને કંઈ લાભ મળે. હવે એક બેન હતા, એમને 3 બાળકો. એમના હસબન્ડ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ. અહીંયા ઇન્ટરનેટ એક્સેસિબિલિટી છે, તો હું તમને જ્યારે નામ બોલું ત્યારે એમનું ખાલી ગૂગલ પર સર્ચ કરજો, ફોટોગ્રાફ બતાવજો. હું કહું ત્યારે, હમણાં નહીં. એટલે એ બેનને 3 બાળકો, એના હસબન્ડ હેડ કોન્સ્ટેબલ, અને એને પોલીસની પરેડ જોવા લઈ ગયા. પોલીસની પરેડ જોવા માટે પ્લાટોન પસાર થાય એટલે દાઈને દેખ કરી અને એના જે IPS ઓફિસરે ઝંડો ફરકાવ્યો એને સેલ્યુટ કરે, બરાબર. એટલે એ બેને પૂછ્યું એના હસબન્ડને આમ ઠોહો મારી કે આ કોણ છે આ સાહેબ બધાને સલામ મારે? તો કે IPS ઓફિસર કહેવાય કે એમ. તો કે તમે ક્યારે બની જશો? કે તો કે હું તો કોન્સ્ટેબલમાં દાખલ થયો, હેડ કોન્સ્ટેબલ ESI થી રિટાયર્ડ થઈ જઈશ કે એમ. તો કે એ બનવા માટે શું કરવું પડે? તો કે પછી કહીશ એમ. એમ કરીને પછી ઘરે જઈને બેને ફરી વખત પૂછ્યું કે એ બનવા માટે શું કરવું પડે એમ. તો કે એના એ બનવા માટે કે પહેલાં તો ગ્રેજ્યુએટ થવું પડે, પછી UPSC ની પરીક્ષા આપવી પડે એમ, તો થાય. તો કે સારું, કે મારે બનવું છે એમ. તો કે તું હજી 12માં ફેલ છો કે, બરાબર, અને તારે આવું બધું ન વિચારાય એમ. આપણે ઘર પરિવારમાં ધ્યાન આપો. 3 બાળકો છે. તો એ બેને પછી એના પતિની જાણ બહાર 12મા ધોરણમાં ઓલું રિપીટર એક્ઝામ હોય ને એનું ફોર્મ ભરી દીધું. અને હસબન્ડને કંઈક મારે પરીક્ષા છે, હાલો મને મૂકવા. તો કે મારો ટાઈમ શું કામ વેસ્ટ કરે છો, અને મને ટાઈમ ન મળે ને આમ તેમ એવું બધું કીધું હશે ને જતા રહ્યા નોકરીએ. રિક્ષામાં બેસીને પરીક્ષા આપી આવ્યા. એ દિવસે રિઝલ્ટ આવ્યું, પાસ થઈ ગયા. બેન કેટલાય બધા ચોપડા ખરીદી આવ્યા. હવે એના હસબન્ડે જોયું કે આ સારું કંઈક ઘરમાં નવું નવું થાય છે, પણ હારું કે કચકચ બંધ થઈ ગઈ કે એમ, બરાબર. બેન તો ચોપડીઓ વાંચ કરે ઘણી બધી, બરાબર. રિયલ સ્ટોરી કંઈક હશે, પણ તમને મોટિવેશનના હેતુથી હું આવું કહું છું. આ હકીકત બનેલી સ્ટોરી છે.
હકીકત શું થયું એ હું નથી જાણતો, પણ મારી રીતે તમને કહેવા ટ્રાય કરું છું. એટલે ઘરમાં શાંતિ થઈ ગઈ. હવે બેન યુપીએસસીની તૈયારી શરૂ કરી, ફેલ થયા, પ્રિલિમ આપી. તો હસબન્ડે ફરી વખત કીધું કે હું નહીં આવું પરીક્ષા અપાવવા. પાછું વાંચ કર્યું, બીજી વખત એક્ઝામ આવી, એણે એપ્લાય કર્યું, પ્રિલિમ પાસ થઈ ગયા, મેન્સ પાસ થઈ ગયા. ફાઇનલમાં એમનું સિલેક્શન આઈપીએસ તરીકે થયું. બોમ્બેમાં ઝોન 4માં ડીસીપી તરીકે ફરજ બજાવે છે એન અંબિકા. તમે ગૂગલ પર સર્ચ કરો, એમનો ફોટો દેખાશે. બરાબર. એટલે 3 બાળકોની માતા, જેના પતિ હેડ કોન્સ્ટેબલ હતા, એ યુપીએસસી શું કહેવાય એ ખબર નહોતી. તો એણે એવું તો શું કર્યું હશે કે એવું કંઈ ખાઈ લીધું હશે એમ. પણ ડેડિકેશન હોય તો જ થઈ શકે. બરાબર. તમે એન અંબિકા સર્ચ કરીને બતાવજો. એના પછી હું તમને એક વાત કરું. સ્કોલિયોસિસની બીમારી વિશે સાંભળ્યું તમે? સ્કોલિયોસિસ એવી બીમારી છે, એમાં ઝેડ આકારની તમારી પીઠ થઈ જાય. તમે કોઈને આમ ત્રાંસા વ્યક્તિ જોયા હશે તો ખબર પડે તમને. એ સ્કોલિયોસિસની જો સર્જરી કરવામાં આવે ને, તો 24-48 કલાકથી લઈને આખું શરીર ખોલી નાખવાનું, અને એની સર્જરી કેટલા કલાક સુધી ચાલે એનું નક્કી જ નહીં. અને એમાં ડ્રોબેક એવો છે કે એમાં તમારી હાઇટ ન વધે. બરાબર. તો આમાં એવું થયું કે એ વ્યક્તિને સ્કોલિયોસિસની બીમારી છે, બેન છે, હાઇટ ખાલી આવડી છે. એમને એવું પૂછવામાં આવ્યું કે તમે આઈએએસ બન્યા તો તમને એવું ન થયું કે મારી બીમારી મને કારણભૂત બનશે? તો કે નહીં, મને આવ્યો તો સ્કોલિયોસિસ વિશે મેં કોઈ દી વિચાર્યું જ નથી કે, અને મારો તો ગોલ જ હતો કે આઈએએસ જ થવું. હવે આઈએએસની જર્ની કેવી રીતે થઈ એમની? ફર્સ્ટ ટાઈમ યુપીએસસી આપી, પોતે એમબીએ થયેલા છે, પહેલી વખત યુપીએસસીની એક્ઝામ આપી, સિલેક્શન થઈ ગયું એમનું આઈઆરએસ કેડરમાં, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ. આઈએએસ ન મળ્યું, અને કારણ એવું હતું કે આ બીમારી સ્કોલિયોસિસના કારણે એમને આઈઆરએસમાં સિલેક્શન ન થઈ શકે, શારીરિક દુર્બળતાના કારણે. આઈએએસ કેડરમાં તમે પ્રજ્ઞાચક્ષુ હો ને તો બી તમે ચાલો, પણ આઈપીએસ, આઈઆરએસ આવી જે યુનિફોર્મ સર્વિસ છે એમાં તમે ન જઈ શકો. તો કે સારું, કંઈ વાંધો નહીં, હાલો નેક્સ્ટ ટ્રાય કરશું. બીજી વખત ટ્રાય કરી, એમનું સિલેક્શન થયું ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં. ફરી વખત પાછું એ જ કેડર મળી, ફરી વખત રિજેક્ટ થયા બેન. સારું કે કંઈ વાંધો નહીં, બીજી વખત જતું કર્યું. ત્રીજી ટ્રાય આપી યુપીએસસીની. તમે કુદરતની કરામત જુઓ કે કમનસીબી બેનની, પાછું એમને ઇન્ડિયન રેવન્યુ સર્વિસ મળ્યું. ત્રીજી વખત પાછું સિલેક્શન નહીં. તમે જુઓ, યુપીએસસીની પ્રિલિમમાં પાસ થવું ને એ સપનું કહેવાય, જ્યારે આ તો 3 વાર સિલેક્શન. હવે એ બેને લડાઈ આપવાનું નક્કી કર્યું. એમણે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી કે ભાઈ મારી શારીરિક દુર્બળતા મને કામગીરીમાં આડે આવે એમ નથી. 3 વાર સિલેક્શન થવા છતાં મને રિજેક્શન આપ્યું છે, તો મને પાછી લેવી. હાઈકોર્ટે રિજેક્ટ કર્યું કે ભાઈ નહીં, આ તો નિયમ ગવર્મેન્ટનો. પછી એ બેને એની સામે એલપીએ દાખલ કરી સુપ્રીમ કોર્ટમાં. હવે સુપ્રીમ કોર્ટમાં અપીલમાં જાય કોઈ, ત્યારે સુપ્રીમ કોર્ટ તો બધા પાસા ચકાસે ને એનો નિર્ણય હોય ફાઇનલ ગણાય. મીનવાઇલ પાછી એણે યુપીએસસીની એક્ઝામમાં એપિયર કર્યું, રિઝલ્ટ આવ્યું. તમે નહીં માનો, એમનું સિલેક્શન થઈ ગયું ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં, આઈએએસમાં. હવે ટ્વિસ્ટ બાકી છે હજુ, બરાબર, પછી કહેવાનું તમારે. મીનવાઇલ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ પણ આવ્યું, બરાબર, અને સુપ્રીમ કોર્ટે એવું કીધું કે એની દુર્બળતા એની કામગીરીમાં કોઈ પણ રીતે આડે આવે એમ નથી, એમને ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં પણ લેવા. એક સાથે 2 ધમાકેદાર સફળતા મળી. હવે 3.5 ફૂટની હાઇટ અને સ્કોલિયોસિસની બીમારી. મને એમનું અત્યારે જસ્ટ માફ કરજો, કારણ કે આટલા ઉત્સાહમાં એમનું નામ ભૂલી ગયો છું, યાદ નથી આવતું, ક્યારનો ટ્રાય કરું છું. તો પણ નહીંતર હું તમને એનો ફોટો પણ બતાવે, અને મને મળશે તો હું સાહેબને નામ આપીશ જરૂરથી, અને એ તમે સર્ચ કરજો. તો જો એ વ્યક્તિ આ કરી શકતા હોય, બરાબર, તો મેં જે સૌ પ્રથમ તમને જે કીધું હતું કે 2 હાથ, આટલું સરસ દિમાગ અને પગ, બહુ દઈ દીધું નાથ જા, હવે મારે ચોથું નથી માગવું, આવું કહી અને નિષ્ફળતાઓ વિશે સહેજ પણ લકીરે વિચાર્યા વગર, નહીં, બરાબર, પર્સન વિથ સ્કોલિયોસિસ એન્ડ આઈએએસ એવું સર્ચ કરો તો કદાચ મળી જશે.
એટલે કોઈ પણ પ્રકારની નિષ્ફળતાઓ અને એ બધું તમે કોઈ પણ સહેજ પણ વિચાર્યા વગર ઈરા સિંગલ, યસ ઈરા સિંગલ એમનું નામ સર્ચ કરો અને એમના ફોટોગ્રાફ બતાવો ખાલી. તમે તો બધા કેટલા હેન્ડસમ અને બ્યુટીફુલ છો, બરાબર? કેટલા હવે બધા પાછા હચવા હે નહીં સાહેબ. હા, ઓકે. એમ નહીં, આટલા સ્ટ્રોંગ બોડી તમારી પાસે છે કે જેમાં તમારો સ્ટ્રોંગ માઇન્ડ છે. અભાવ માત્ર ઈચ્છા શક્તિનો છે, એટલું યાદ રાખજો, બરાબર? બાકી કાળા માથાનો માનવી બધું જ કરી શકે. હવે અમે એવી અપેક્ષા રાખશું સાહેબ કે આ સેમિનાર પછી એમનો ઇમેજીસમાં જઈ અને એમના આખા ફોટોગ્રાફ દેખાડો તમે ખાલી. એ જોવા મળે છે બધાને? તો આના કરતા તમે બધા સારા છો ને? હવે એને તો રિજેક્શન કેટલા, એ કલેક્ટર તરીકે અહીંયા આવે ને તો તમે એમ કહેશો કે આ એમ એટલું તો થઈ જ જશે તમને, બરાબર? તો પહેલા તો ઇગ્નોરન્સ જ તે એના માટે મુશ્કેલી છે મોટી. ઇન્ટરવ્યુમાં જાય તો એમ થશે કે આ બેન કામ કરી શકશે કે નહીં, બરાબર? તો આટલા ઇગ્નોરન્સ, આટલી બધી આમાં હું તો એમ કહું કે એને કદાચ એવું કીધું ને કે ભાઈ હિમાલય ખોદી નાખતું તો ટનલ બનાવી દે એમાંથી, બરાબર? આટલી પ્રબળ એ ખોદી નહીં શકે, પણ એના મનમાં એની જે ઈચ્છા શક્તિ એના ગોલ પ્રત્યેની આટલી જ હશે, ત્યારે આ વસ્તુ થઈ શકે. તો હજુ કહું છું કે એકચ્યુઅલ લાઈફમાં તમે આવશો ત્યારે તમારે એટલી બધી વિટંબણાઓ સહન કરવી પડશે. એ ન કરવી હોય અને પોતાની લાઈફ સરળ બનાવવી હોય, બરાબર, તો એના માટે થઈને પણ, અને કદાચ અમે કે આ સાહેબ કે અમારા કોઈના માટે નહીં, બરાબર, પણ તમારા માતા પિતા અને તમારા પરિવારનું નામ રોશન કરવા, અથવા તો એમને કંઈક કે ભાઈ નહીં આઈ પ્રાઉડ ઓફ માય સન ઓર ડોટર, આવું જો તમારે કરવું હોય તો આજથી જ ખીટીએ ચોટલી બાંધી અને મંડી પડજો. સફળ થવા માટે માત્ર પુસ્તકોનો ઢગલો નહીં વાંચ્યા વગરના આ બાજુ અને એમાંથી વાંચ્યા વગરના આ બાજુ આવી જાય, અથવા તો એક પૂઠાથી બીજા પૂઠાની વચ્ચે શું છે એ તમને ખબર પડી જાય, અને 4x4 નો રૂમ હોય, બરાબર? 4x4 નો બહુ નાનો કહેવાય, તમારી પાસે તો બહુ સારા સારા ફેસિલિટીઝ હશે રૂમની અત્યારે, બરાબર? તો એમાં બેસી અને તમે તમારી જાતને દિવસે દિવસે ઘસજો. જો સારી સારી પહેલ પાડશો તો તમારો હીરો જરૂર ચમકશે, બરાબર? આટલું કહીને સાહેબ મેં મારો સંદેશ આપ્યો અમે, અને હું આશા રાખું છું કે તમે લોકો ભવિષ્યમાં યુનિવર્સિટીને એમની સ્ટુડન્ટ્સ ગેલેરી બનાવવી પડે કે હી ઇઝ અવર સ્ટુડન્ટ એમ, બરાબર? તો આવું એક તમારે કરીને બતાવવાનું છે. મને તો ખાસ હું ખૂબ આભાર માનું છું કે તમે કદાચ મારો સેમિનાર કરવા માટે થઈને આટલા ઇન ટર્મ્સ ઓફ કરોડ્સ રોકાણ કરીને તમે યુનિવર્સિટી બનાવી, એમાં હોલ બનાવ્યો, અને એ હોલમાં મને અહીંયા બેસાડીને આટલો સરસ આમ જાણું કોર્પોરેટ ટોક શો ન કરતો એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું તમે. તમારી આખી મેનેજમેન્ટની ટીમને આઈ એપ્રિશિએટ, તમને બધાને આ ક્રેડિટ જાય છે. અને બહુ સરસ વાત સરે જે કીધી કે તમે પણ યુનિવર્સિટીમાંથી જાઓ તો અમને એવું થવું જોઈએ કે અમારા સ્ટુડન્ટ એવું ન થાય કે ખાલી જમા કર્યા હતા આપણને 3 વર્ષ પહેલા એડમિશન લેવા આવ્યા જમા કર્યા જ કહેવાય ને, અને પછી જાવ એવું ન થાય, પણ તમારું પણ એક ગેલેરીમાં નામ રહે. અને ખાસ કરીને જો સ્ટુડન્ટ્સમાંથી કોઈ ક્વેશ્ચન્સ હોય કોઈને પણ, તો યુ આર ફ્રી. આપણે બહુ બધા નહીં, કારણ કે ટાઈમ ઓલરેડી જાજો થઈ ગયો છે, પણ કોઈ 2-3 ક્વેશ્ચન સ્ટુડન્ટ્સમાંથી કોઈને પણ હોય તો એ આ માઇક અહીંયા ઓલું માઇક ચાલે આ સ્ટુડન્ટ્સમાં કોઈ તમારે યુનિવર્સિટીમાં ખરેખર દાદ આપવી પડે. હજી હું આવ્યો એને 20 જ દિવસ થયા છે, મારી જસ્ટ ઇલેક્શનના કારણે ટ્રાન્સફર આવેલી છે અહીંયા, અને તરત એમને ખબર પડી ગઈ કે આપણે એમને બોલાવવા છે, એટલે એ મોટી વાત કહેવાય, બરાબર? યસ, કોઈને પણ સ્ટુડન્ટ્સને ક્વેશ્ચન્સ હોય તો યુ આર ફ્રી. તમને એક છે ને, હું વાંચવાની પેટર્ન એક મારે બધાને હું કહું છું, એ મારે બાકી રહી ગઈ છે. એ પેટર્ન તમે તમારા કોલેજ લાઈફમાં પણ એપિયર કરશો ને તો તમને સારું લાગશે. જો વાંચવાની પેટર્ન કેવી હોવી જોઈએ, તો સૌ પ્રથમ તો વાંચવાથી કોઈ પરીક્ષા પાસ થતી જ નથી એવું હું માનું છું, બરાબર? લખવાથી જ થાય છે, બરાબર? તમને કોઈ ધારો કે પૈસાનો હિસાબ હોય તો તમે એમાં 1-1 રૂપિયાની ગણતરી કરો કે નહીં, બરાબર? કારણ કે પૈસો છે, નુકસાન ન જવું જોઈએ આપણને. તો શા માટે આપણે એવું કરવું કે વારંવાર વાંચવું, નકામું વાંચવું અને આપણો ટાઈમ ખોટો વેસ્ટ કરવો? એના બદલે સ્માર્ટ, ઇન્ટેલિજન્ટ અને જરૂર પૂરતું પરીક્ષામાં પૂછાય એવું જ ન વાંચીએ આપણે, તો એવું કઈ રીતે થાય? હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમને ધારો કે ઇંગ્લિશ નથી આવડતું. આમાં કેટલા બધા એવું માને પોતાની જાતે મને અંગ્રેજી નથી આવડતું, અને ઘણા બધાને ગણિત ન આવડતું હોય,
એ બધા બહુ ઇમોશનલ લોકો હોય, ગણિત ન આવડતું હોય ને એ. બરાબર. અને એમને આ બધાની જેમ એન્જિનિયરિંગ વાળાની જેમ પ્રોફેશનલ ન હોય. બરાબર. હવે પહેલાં તો તમને જે વિષય ઇગ્નોર્ડ હોય ને એમાં તમે માથું મારજો. સ્વિમિંગની સ્ટોરી ફરી વખત એમાં નીકળશે અને તમારે એમાં સ્વિમિંગ શીખવા માટે થઈ અને એમાં છબછબિયા કરવા પડશે. અંગ્રેજીનું એક વાક્ય ઈટ કટ ઈટ મેં તમને આપ્યું, એમાં તમને કાંઈ ખબર ન પડે હરામ બરાબર. પણ આખા દિવસમાં તમે 100 વખત ઈટ કટ ઈટ વાંચશો તો તમને પહેલાં તો ગોખાઈ જશે એ વાક્ય. બરાબર. પછી તમે એના અર્થ શોધી અને એના 100 વખત એનો અર્થ વાંચશો તો હું તમને એક દિવસ આખો આપું તો તમને એક વાક્ય ન આવડે? તો એક પેજ આખો દિવસ તમે ન વાંચી શકો, ન સમજાય ત્યાં સુધી એની હામા પડીને. બરાબર. ન સમજાય ત્યાં સુધી વાંચવાનું. બરાબર. અરે આપણા મિત્રોની સામે તો 100 વખત મૂર્ખા ઠરાય, હું તો એમ કહું. બરાબર. કે એની સામે અંગ્રેજી ભાંગ્યું તૂટ્યું બોલો. બરાબર. પણ ઇન્ટરવ્યુમાં આપણને પરફેક્ટ આવડવું જોઈએ. એટલે 100 વખત આપણે કોની સામે ભાંગ્યું તૂટું મૂર્ખા સાબિત ઠરવાનું છે? મિત્ર સામે. બીજું કહું તમને કે તમે જેટલો પસીનો બહાવશો શાંતિના ટાઈમમાં એટલું યુદ્ધમાં લોહી ઓછું જશે. બરાબર. આવો એક નિયમ છે. તો અહીંયા તમે જેટલા મૂર્ખા સાબિત ઠરશો ને અહીંયા ગમે એટલા તમે એક્ઝામમાં સારું પરફોર્મ કરી શકશો. હવે એ કઈ રીતે કરી શકાય કહું તમને. તો તમે જ્યારે કોઈ પણ ચોપડી ખોલો છો વાંચવા માટે, એમાં આપણે એવું સમજીએ કે તમે સમાજ વિદ્યા વાંચો છો, સામાજિક સોશિયલ સાયન્સ, અને એમાં છત્રપતિ શિવાજીનો ટોપિક આવ્યો. એમાં તમે પહેલેથી લ્યો 5મા ધોરણની ચોપડી વાંચો, તેમાં છત્રપતિ શિવાજી ખૂબ મહાન યોદ્ધા હતા એટલું જ આવશે. 6ઠા ધોરણમાં એવું આવશે કે એમના માતા જીજાબાઈ હતા અને ગુરુ કોંડદેવ હતા. બરાબર. એના પછી 7મા ધોરણમાં પાછો શિવાજીનો ટોપિક આવશે. એમાં એણે કયા કયા કિલ્લાઓ સર કર્યા એ આવશે, નાનો પેરેગ્રાફ આવશે. 8મા ધોરણમાં કાંઈ નહીં આવે. 9મા ધોરણમાં વળી પાછો એક પેજ ભરીને પેરેગ્રાફ આવશે. 10મા ધોરણમાં કાંઈ નહીં આવે. 11, 12 સાયન્સમાં તમે એનાથી અલગ અલિપ્ત થઈ ગયા. હવે કોલેજની તમે સોશિયલ સાયન્સ તમારે રેફરન્સ બુક વાંચવાની છે, તો એમાં છત્રપતિ શિવાજીનો આખો ટોપિક આવશે. બરાબર. તો તમારે શું કરવાનું? પહેલામાં એટલું આવ્યું, બીજામાં એટલું આવ્યું, ત્રીજામાં એટલું, ચોથું, 5મું. શિવાજીનું નામ તમને નથી ભૂલાવાનું, એના માતાજીનું નામ નથી ભૂલાવાનું. એ તમને રાત્રે જગાડીને કહીશ તો આવડશે. હવે તમને આવડશે શું નહીં? તો એની સાલ નહીં આવડે, એનું આખું ક્રોનોલોજી નહીં આવડે, એને કોની સામે યુદ્ધ કર્યા નહીં આવડે, અફજલ ખાનને ફાડી નાખ્યો તો. બરાબર. તો તમને હું એવું કહું છું કે તમે એવું લખો કે જે તમને ડાઉટ છે કે આ વસ્તુ હું ગમે ત્યારે ભૂલી જઈશ, એ જ લખો અને શોર્ટમાં લખો. એના કારણે શું થાય તમને કહું. ઇકોનોમિક્સ વિષય, અમારી વખતે ઇકોનોમિક્સ વિષય જે હોય એની મેં બુક્સ વાંચી, તો એમાં મને જે આવડતું હતું એ મને તમે ગમે ત્યારે સપનામાં પૂછશો તો મને આવડશે ઊંઘમાં. પણ નથી આવડતું એ તો મને નથી જ આવડતું. એટલે મને નથી આવડતું એ બધી વસ્તુ મેં લખી તો આખી જાડી ચોપડીમાંથી આવડી એવી થઈ ગઈ ચોપડી. બરાબર. પછી જે મેઇન ચોપડી હતી ને મેં માળીયામાં ફેંકી દીધી. હવે આ મને ફાયદો શું થશે કહું તમને. રિવિઝન જ્યારે કરવાનું છે ને ત્યારે મારી પાસે જો બધા વિષયનું રિવિઝન કરવા બેસીશ ને તો આટલો મોટો થપ્પો થશે ચોપડીઓનો. બરાબર. પણ આટલી નાની નાની ચોપડીઓ જે મેં મારી જાતે મારી ભાષામાં લખેલી છે એ વાંચવા માટે મને 1 દિવસ જ લાગશે. બરાબર. એટલે જો તમારી પાસે રિવિઝનનો પ્લાન નહીં હોય તો શું ઘાણીનો બળદ ઠેરનો ઠેર એવી સાબિતી થશે. અને એક વાત કહું તમને કે સિંહ ઉપર એક વખત બેસી જાવ ને તો પછી ઉતરવાનું નહીં, નહીતર ખાઈ જશે તમને. અને બીજું, સિંહ ઉપર વારંવાર ન બેહાય, કારણ કે એકવાર ઉતર્યા તો ખાઈ જ જાય. પછી સિંહ ઉપર સવારી ચાલુ જ રાખવાની છે આપણે, એવું સમજવાનું. એટલે વારંવાર નિષ્ફળ થવા માટે પરીક્ષા નહીં આપતા મિત્રો. પહેલી વખત આપો તમારું 100% અંદર આપી દો, નહીતર શું થશે? બીજી પરીક્ષા વચ્ચે ગેપ પડી જશે. બધા ચોપડા માળી ઉપર ચડ્યા છે, પરીક્ષા આવશે એટલે વળી પાછા ઉતારવાના, વળી પાછા વાંચવાના, અને વળી આપણા કેટલાય મૂવી સ્કીપ થઈ જશે, કેટલાય લગ્નમાં નહીં જઈ શકાય, આપણે આમ નહીં કરી શકાય, બધું છૂટી જશે પાછું. એટલે એક જ વખત બધી દુનિયાઓની મોજ આપણે છોડી દેવાની છે, બીજી વખત એ આપણે કરવાનું નથી. એટલે લખીને વાંચજો. અને જે વાંચો એમાં તમારી જાતને પ્રેક્ટિકલી શું કરવાની. હું તમને કહું કે મારે ધારો કે જીપીએસસીની પરીક્ષામાં પ્રિલિમ્સમાં મારે ઓબ્જેક્ટિવ ટીક કરવાના હતા. બરાબર. તો મેં શું કર્યું, હું જે કંઈ વાંચું ને મને ન આવડે ને એનું 1 લાઇનર ક્વેશ્ચન બનાવી દેતો. બરાબર. તો મારે પછી 1 લાઇનર ક્વેશ્ચન રૂપે જ આખી ચોપડી વાંચવી પડી. એના પછી મારી મેઇન્સ એક્ઝામ આવી. મેઇન્સ એક્ઝામમાં તમારે 3 કલાક સપ્લિમેન્ટરીમાં લખવાનું હોય. તો મેં મારું રફ વર્ક પણ સપ્લિમેન્ટરીમાં કર્યું છે, કારણ કે આપણે જેની સાથે લડવાનું છે એ આપણા માટે અજાણ ન હોવું જોઈએ. બરાબર. સપ્લિમેન્ટરી નહીતર તમને ક્લાસરૂમમાં આપે એટલે એની મસ્ત સ્મેલ આવે, પહેલાં તો આપણે એની હારી જ પરિચય કરવો પડે. પણ પહેલેથી જ તે ચોપડામાં નહીં લખવાનું, પશ્ચિમ નહીં લખવાનું, સપ્લિમેન્ટરીમાં જ લખવાનું. 3 કલાક જેની સાથે આપણે લડવાનું છે એને શું કામ આજથી જ ન લડીએ એની સાથે. બરાબર. તો એ પણ કરજો.
અને ખાસ કરીને તમને એમ થાય કે નહીં આમાં મને રસ નથી, એ બાબત સાથે વધારે ને વધારે ઝઘડજો. અને એમાં પોતાની જાત સાથે જ વધારે ઝઘડવાનું કે નહીં આ મારે મનથી ના પાડી છે પણ તોય મારે કરવું જ છે એમ. તો આ રીતે તમારે એકચ્યુઅલ જે પરફોર્મ કરવાનું છે ને એ આજથી પરફોર્મ કરવાનું રાખજો. એમસીક્યુની એક્ઝામ હતી તો હું એના કેટલાય મોક એમસીક્યુ બધું સોલ્વ કરતા જ એમ. નહીતર તમારી હ્યુમન ભૂલના કારણે તમે 1 કે 2 માર્ક્સથી રહી જશો. કારણ કે આ ખાનામાં ટપકું કરવાનું હતું ને આ ખાનામાં થઈ ગયું. બરાબર. પછી મેં તો આમ તો બધામાં પહેલા કરી લીધા હતા, પછી છેલ્લે હું ટપકા કરવા બેઠો ને એમાં 1 ટપકું ભૂલાઈ ગયું, પછીની લાઈન આખી ભૂલ થઈ મારી, અને પછી આખી એક્ઝામ જ આપણી ખરાબ જાય. બરાબર. એટલે આ મેં એક વાંચવાની પદ્ધતિ શીખવાડી. લખવું, ન આવડે એ જ લખવું, નાનું બનાવવું અને પોતાની ભાષામાં લખવું. ભૂગોળની બુક, બંધારણની બુક, ઇકોનોમિક્સની બુક, પબ્લિક એડમિનિસ્ટ્રેશનની બુક, હિસ્ટ્રીની બુક, આ બધી બુક્સ મેં મારી ભાષામાં લખેલી છે. બરાબર. એ બુકમાં લખ્યું હોય કંઈ ઓર, પણ મને આવી રીતે આવડે છે અને હું પેપરમાં આવું લખી શકીશ તો એ મેં મારી ભાષામાં લખ્યું છે. મારી પાસે કોઈ ઓરિજિનલ બુક્સ જ નથી. બરાબર. મને કે ભાઈ તમારી પાસે કઈ બુક છે કે કઈ બુક વાંચવાની, તો હું એમ કહું કે આ 5 બુક વાંચવાની એમ કહું. અને 5 બુકમાંથી જેસ્ટ બનાવીને મેં મારું લખેલું છે. એટલે મારી પાસે એક છત્રપતિ શિવાજી હશે ને એ 5 બુકમાં જન્મેલા શિવાજી હશે. બરાબર. એમાંથી કોઈ પણ ક્વેશ્ચન બહારથી પૂછાવાનો પ્રશ્ન ન રહે. બરાબર. એટલે એનાલિસિસ પણ સાથે કરવાનું અને પોતાના માઇન્ડને સ્ટ્રેસ પણ આપવાનો છે. બરાબર. એટલે આવી રીતે ઝઝુમશો એ જ યોદ્ધો જીતે. વાહ, થેન્ક યુ વેરી મચ. અને આ બધું કરવા માટે થઈને પાછું રોજ વાંચવું પડે હો. કારણ કે સર જે રિવિઝનની વાત કરે જ ને આપણે એ ટાઈમે જ બુક ખોલીએ તો રિવિઝનનો પ્રશ્ન જ ન આવે. છેલ્લા દિવસે બુક ખોલીએ, ટાઈમ રિવિઝન ન હોય, પણ આપણે તો બુકને ઘણાયની બુક એવી હોય કે છેલ્લે પણ નવી જ હોય. પાછી બુક સ્ટોરમાં આપીએ તો ઓલો દુકાનવાળો લઈ લે. અને સાહેબ આ તો બધા કોલેજ વાળા છે, હા. હજુ તમારે તો શરૂઆત જ થઈ છે. બરાબર. તમે એવું નહીં માનતા કે મારે શું વાંચવું શું ન વાંચવું, એવું નહીં. તમે પહેલા પોતાની જાતને એક ચેલેન્જ તો આપો કે ભાઈ એક બુક આ છે એ હું વાંચીને એમાં હું એક્સપર્ટ થાઈશ. બરાબર. એમ. અને હું તમને કદાચ તમારે એવું કરવું હોય, શરૂઆત ક્યાંથી કરવી, તો ભારતનું બંધારણ બાય એમ લક્ષ્મીકાંત. બરાબર. એનું ગુજરાતી વર્ઝન છે, શહેજાદ કાજી સાહેબની એક બુક છે, એનું એક્ઝેક્ટ ટ્રાન્સલેશન કર્યું છે. આ બુક એક વખત લઈ એન્જિનિયરિંગ વાળા હોય તો એન્જિનિયરિંગ વાળા કે સાયન્સ વાળા ગમે તે પોતાની રીતે સાઈડ બિઝનેસ તરીકે કે ભાઈ આ તો આપણો સાઈડ બિઝનેસ છે એમ સમજીને પણ તમે આ બુક પૂરી કરજો. અને આમાંથી સાહેબ હું તો એમ કહું કે તમે આ બધાને એક ટાસ્ક આપો અને આમાંથી કેટલા લોકો એવું કહે છે કે ભાઈ મેં 1 મહિનાનો ટાઈમ આપું અથવા તો 2 મહિના, 2 મહિના પછી એમ કહેવા જોઈએ કે મેં આ બુક પૂરી કરી દીધી, લ્યો સાહેબ એમ. બરાબર. એવા તલાટી સાહેબને કેટલા માણસો મળવા આવશે એ મને કહેજો સાહેબ, તમે ક્યારેક કોઈ આવે તમારી પાસે. વેરી નાઇસ. હવે કોઈને ક્વેશ્ચન્સ આમાં કોઈ પણ સ્ટુડન્ટ્સને હોય તો હજી આપણે આમાં એવું છે ગાડી 2 જ જણા સ્પીડમાં ચલાવી શકે. એક જેને બહુ આવડતી હોય ને જેને ન આવડતી હોય. એટલે ક્વેશ્ચન 2 જ જણા પૂછી શકે. કાં તો બધું સમજાઈ ગયું હોય, કાં કંઈ ન સમજાણું એને જ ક્વેશ્ચન્સ ન હોય. કોઈ દિવસ અહીંયા આપણે પૂછશું ને આપણા ઉપર બધા હસશે તો, અથવા આપણે ફેમસ બની જઈશું તો. કારણ કે એ કે પહેલો પ્રશ્ન પૂછ્યો હતો ને એવું એવા ટેગ્સ હંમેશા લગાવવાના પોતાની ઉપર. યસ. વાહ, લાસ્ટ બેન્ચ વાળા ક્વેશ્ચન પૂછે એ તો બહુ સરસ કહેવાય. જો સાંભળો, મોટાભાગના આઈએએસ આઈપીએસ જેટલા પણ અહીંયા આવે છે ને એનું તમે એકવાર સ્ટડી એનાલિસિસ કરજો. આઈએએસ સિવિલ લિસ્ટ હોય છે, એમની ડિગ્રી જોજો. આઈઆઈટી, આઈઆઈએમ, એમબીબીએસ, એન્જિનિયરિંગ, આ જ બધા હોય છે. એટલે આપણે એમ કે ભાઈ આપણે એન્જિનિયરિંગ કરીએ છીએ એટલે આમાં ધ્યાન ન આપવું તો એ ખોટી વાત છે. અને બીજી વાત કહું તમને તો બીએ ના પણ એટલા જ હોય છે. બરાબર. એટલે સાયન્સવાળા જ કરી શકે એવું નહીં. સર, મારું નામ વાળા જલ્પા છે. હું બીએ વિથ કોમ્પિટિટિવ એક્ઝામના કોર્સમાં નોબલ યુનિવર્સિટીમાં સ્ટડી કરું છું. સૌપ્રથમ તો હું આપનો આભાર માનીશ કે તમે આપનો આટલા બિઝી શેડ્યુલમાં પણ કિંમતી સમય વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં પસાર કરીને અમને માર્ગદર્શન આપવા આવ્યા. થેન્ક યુ સો મચ. અને મારો ક્વેશ્ચન એ છે કે સર, મારો ગોલ મોટું થઈને આઈએએસ બનવાનો છે, તો મારે મારી પ્રિપેરેશન અત્યારથી ક્યાંથી સ્ટાર્ટ કરવી જોઈએ? મેં એ જ કીધું તમને કે એમ લક્ષ્મીકાંતની બંધારણની બુક છે. બરાબર. મને તો બીજાના ટ્રાન્સલેશન પર પણ ભરોસો ન બેસતો. લક્ષ્મીકાંત બુકનું આખું મેં ખુદનું ટ્રાન્સલેશન કર્યું હતું ત્યારે. બરાબર. ટ્રાન્સલેશન કરશો ને એ હિન્દીમાં બુક છે, એટલે તમારે એક તો હિન્દી ભાષા ઉપર એ પકડ આવશે, એની ઇંગ્લિશ ટર્મિનોલોજી તમને ખ્યાલ આવશે. બરાબર. અને તમને બુક પણ મળશે. પણ હું તમને બેન એક વાત જરૂર કહીશ કે તમને ઇંગ્લિશ બાબતે કોન્ફિડન્સ નહીં હોય તમારામાં.
યસ સર. બરાબર. હવે એના માટે હું એક બહુ શોર્ટમાં કહી દઉં તમને. એક રોહિત ચાવડા કરીને એક છોકરો છે. અમે બી ગાંધીનગર તૈયારી કરતા હતા ત્યારે એક નિબંધ લખવાનો હતો. એમાં મેં એસ્ટાબ્લિશમેન્ટ, સરદાર પટેલે એસ્ટાબ્લિશમેન્ટ એવો શબ્દ મેં લખ્યો. તો એ આશ્ચર્યચકિત થઈ ગયો કે ઓહ, તમને એસ્ટાબ્લિશમેન્ટ શબ્દ કેમ આવડ્યો? મેં કીધું કે બસ આવડ્યો મને એમ. તો કે બરાબર, આવું તો કે સાહેબ અમને ન આવડે. અને એસઆરપીમાં કોન્સ્ટેબલ હતો. એનો ગોલ એવો કે મારે પીએસઆઈ જ બનવું એમ. પીએસઆઈ સિવાય દુનિયામાં બીજી કોઈ જોબ જ નથી એવું સમજે. અને બોર્ન પીએસઆઈ એમ. એ વ્યક્તિએ 4 વખત પીએસઆઈની એક્ઝામ આપી, બધામાં ફેલ. હવે એક વખત એ તૈયારી દરમિયાન બીજા દિવસે મારી પાસે આવ્યો અને પહેલી એબીસીડી લખીને લાવ્યો. એટલે મેં કીધું ભાઈ આ શું પાગલપન છે? તો કે બસ આપણે સાહેબ અંગ્રેજી શીખવાની શરૂઆત કરીએ. બીજી એબીસીડી, ત્રીજી એબીસીડી તેણે શરૂ કર્યું. તમે નહીં માનો, 4 એક્ઝામ એ ફેલ થયો. 5મી એક્ઝામમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે સિલેક્ટ થઈ ગયો. ત્યારે હું એને એમ જ પૂછતો, એ મને 5 વખત કીધું મને કે સાહેબ મને ઇંગ્લિશ આવડી ગયું. એ સારું વોઇસ ચેન્જ કરીને બતાવ્યું, ઈટ કટ ઈટ. બરાબર. એનું એને વોઇસ 5મી વખત જ્યારે એને મને ફોન કર્યો ને ત્યારે એને વર્ડથી કહી દીધું કે આનું વોઇસ આ રીતે ચેન્જ થાય. અને એ છોકરો સબ ઇન્સ્પેક્ટર બની ગયો. એને નતો પાસ શું કામ થતો કે એમાં ઇંગ્લિશનું સેપરેટ પેપર આવે અને ઇંગ્લિશ તમને ન આવડે, કોમ્પિટિટિવ ઇંગ્લિશ, એટલે તમે ગયા. બરાબર. તમને અંગ્રેજી આવડતું હશે ને તો તમે ઈશ્વરની કૃપા માનજો, લખતા હો. પછી અત્યારનું વોટ્સએપ યુ ઇંગ્લિશ નહીં ચાલે એમાં. યુ એન્ડ મી, આઈ વોન્ટ ટુ, બરાબર, એવો શોર્ટ ફોર્મ ને એ બધું નહીં હાલે. એસ કે સી શું કરે છે આ એ ન ચાલે એમાં. અને લખાઈ જાય છે, તમે યાદ રાખજો. બરાબર. અત્યારે ઇંગ્લિશના પેપર મેડમ ચેક કરતા હોય કદાચ યુનિવર્સિટીના, બરાબર, તો એમાં આવત બધા વોટ્સએપ યાદ આવે. ઉપર કરેક્શનમાં ઉપર નાનો એન કરી દેવાનો, બરાબર, સોલ્યુશનમાં SOL કરીને ઉપર એન કરી દેવાનો. એવું બધું ત્યાં ન ચાલે. બરાબર. એટલે હા, થેન્ક યુ સર. એટલે બેન અંગ્રેજી તમારું ધારદાર બનાવજો. બરાબર. અને શીખી શકાય છે, બિલકુલ નથી શીખી શકાય એવું નથી. અને હું BA કોમ્પિટિટિવ કોર્સમાં હું એવું કહીશ કે સાહેબ તમે અંગ્રેજી ઉપર ભાર દેવડાવજો. એ પાયો બની ગયો છે. વિલ કોન્સન્ટ્રેટ. અને જે સરે કીધી બહુ સાચી વાત છે કે ગ્રામેટિકલી કરેક્ટ હોવું એ જરૂરી છે. કારણ કે અત્યારે સૌથી સક્સેસફુલ યુનિવર્સિટી જો આપણા કન્ટ્રીમાં કોઈ હોય તો એ વોટ્સએપ યુનિવર્સિટી જ છે. કે સવારના પોરમાં એ વોટ્સએપ યુનિવર્સિટીના બધા વિદ્યાર્થીઓમાં એનરોલ થઈ જાય અને એમાં એનરોલ થવા માટે મૂર્ખ હોવું એ સૌથી પ્રથમ એની પ્રાથમિકતા છે. એટલે એ વોટ્સએપ યુનિવર્સિટીમાં ઇન્ટરેસ્ટ ન લેવો. અને એ કારણ કે એ પછી એન્ટરટેનમેન્ટ માટે બરાબર છે પણ તમારા રેગ્યુલર કેરિયર માટે થઈને તમને કામ નહીં આવે. થેન્ક યુ વેરી મચ તમારા ક્વેશ્ચન્સ માટે. નેક્સ્ટ હજી એ બાજુથી જ કદાચ કોઈએ અને સાંભળો, હું તમને કહું કે મોબાઈલનો યુઝ માટે અમારી વખતે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો સબ્જેક્ટ નવો દાખલ થયો. આખી GPSC નો આમ જાણે સિલેબસ જ બદલાઈ ગયો. હવે એની કોઈ બુક માર્કેટમાં હતી જ નથી. બધા પબ્લિશર્સને ઊંઘતા ઝડપ્યા. બરાબર. તો એ બુકમાં ગૂગલમાંથી મેં, હવે હું તમને એક વાત કરું, શરૂ ક્યાંથી કરવો એનો જવાબ છે આમાં. તમારી યુનિવર્સિટીના જે ધારો કે BA હો તો એનો એક સિલેબસ હશે. તો એ સિલેબસના તમે ટોપિક જોશો ને, એક એક ટોપિક તમારે ગૂગલમાંથી સર્ચ કરશો, એની બુક્સ મળશે તમને. તો ટોપિક વાઇઝ આગળ વધવાનું બેન. પહેલાં હું તમને એવું કહીશ કે તમારે આ M લક્ષ્મીકાંત પૂરી કરવાની છે આખી બુક. બંધારણ બધા માટે ટાસ્ક કોમન છે મારું. એનાથી તમને એક દિશા મળી જશે અને સ્ટાર્ટ મળી જશે. અને પછી તો તમને જ ખબર પડી જશે કે હવે મારે શું વાંચવાનું એમ. બરાબર. એ પ્રશ્ન રહેશે જ નહીં તમને. થેન્ક યુ સર. નમસ્તે સર, મારું નામ ભટ્ટ ઋત્વા છે. હું BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામમાં નોબલ ખાતે અભ્યાસ કરું છું. સર, મારો ગોલ UPSC પાસ કરીને IPS ઓફિસર બનવાનો છે. મારા વીક પોઈન્ટ મેથ્સ અને રિઝનિંગ છે. એમાં મારે કઈ રીતે પ્રિપેરેશન કરવી જોઈએ UPSC માટે? જો મેથ્સ અને રિઝનિંગ છે ને એનાથી ડરવાનું નથી. એનું કારણ કહું તમને કે મારું ગણિતમાં તમે જોવો ને તો મારા મોતિયા મરી જાય. અને અમારા પાસે છે ને GPSCમાં એ પેટર્ન, અત્યારની પેટર્ન થોડી અલગ છે. અમારી વખતે ગણિતનું અલગથી પેપર દાખલ કર્યું. એટલે મેં કીધું ગયા આપણે. એટલે મેં છે ને એક ઓલા બેન્કિંગના એના ક્લાસ કરાવતા હોય ને એમાં ગણિત જોઈન કર્યું. આ મારું ફર્સ્ટ એક કોચિંગ મેં લીધું હતું ગણિતનું અને એ મજબૂરીથી લીધું હતું. બરાબર. પણ હું તમને શું કહું કે ગણિતને મારે જાણે વેર હોય ને એમ એ મારામાં ન બેઠો ને હું એનામાં ન બેઠો. ગણિતના પેપરમાં મેથ્સ અને રિઝનિંગ એવા 2 ભાગ હતા. પણ મારું આ ડાબુ દિમાગ કામ કરે જમણું ખબર નથી પડતી મને. રિઝનિંગ મારું જબરદસ્ત છે, મેથ્સ નથી આવડતું ગમે એમ કરીને. બરાબર. અને તમે નહીં માનો તો મેથ્સની ચોપડી હું આમ હામી રાખીને આમ દૂરથી જ જોતો કે આ સારું નહીં આવડે આપણને એમ. અને થયું એવું જ કે મારે મેથ્સમાં 75 માંથી 5 જ માર્ક આવ્યા, ખાલી 70 માર્ક ન આવ્યા.
પણ રિઝનિંગમાં 75માં 75 આવી ગયા. એટલે 150માંથી 75 + 5 80. હવે ગણિતનું પેપર એટલું લાંબુ હતું કે જે ગણિત ગણવા માંડ્યા એ રિઝનિંગ ન કરી શક્યા. અને રિઝનિંગ કર્યું એ ગણિતમાં 5 માર્ક લઈ આવ્યા. આવું થયું. એટલે એવરેજ માર્ક બેસતા હતા 75 અને આપણે 85 આવી ગયા, 80 આવી ગયા. એટલે હું પાસ થઈ ગયો. એટલે સ્ટ્રેટેજી પણ કામ આવે. પણ તમારી પાસે ટાઈમ છે. મારી પાસે કેવું હતું કે 5 દિવસમાં પૂર આવવાનું હતું ને તરવાનું હતું એવું હતું. બરાબર? જ્યારે તમારી પાસે તો હજુ આગાહી તો 3 વર્ષ પછીની છે. બરાબર? પણ તમારે મેથ્સ રિઝનિંગ છે એ હું તો કહું આર્ટ્સના વિદ્યાર્થીઓને ખાલી 10મા ધોરણના ટકા જોઈને જ તે એના માતા પિતાએ આર્ટ્સમાં બેસાડી દીધા હોય. બરાબર? બાકી એ લોકો મેથ્સ રિઝનિંગ સાયન્સ એન્જિનિયરિંગ કરતાં પણ સારું ભણી શકે છે. અને એની ટ્રિક્સ ખૂબ સારી હોય છે. એ ટ્રિક્સ તમે એમાં એવું હોય કે તમને દાખલો આપ્યો હોય ને એ ફોર્મ્યુલામાં તમે ખાલી આંકડા મૂકી દો ને તરત જવાબ મળી જાય તમને. બરાબર? એટલે તમે એનું સેપરેટ કોચિંગ તમને આપવામાં આવશે તો એ લેજો. સાહેબ તમે મેથ્સ રિઝનિંગ અને ઇંગ્લિશ આ 3નું તમારે સેપરેટ આપવું પડશે વિષય સિવાય. ઓકે સર, થેન્ક યુ. આપીએ જ છીએ આપણે. ઓકે, યસ. અહીંયા ક્વેશ્ચન છે. આ બાજુ લઈ લેજો માઇક. વિષ્ણુભાઈ આ બાજુ લઈ લેજો. હવે આપણે થર્ડ અને લાસ્ટ અને ફાઇનલ ક્વેશ્ચન્સ કરીએ. આગળ ફર્સ્ટ રો જો આ પરીક્ષામાં તેજીના તોખારની જરૂર નથી એ કહી દઉં તમને. કોઈને એમ હોય કે હું ઠોઠ છું અથવા મારામાં ગટ્સ નથી તો એ નહીં. હા, એક અધિકારી તરીકેનું બિહેવિયર તમારામાં ડિસિપ્લિન એ રાખવું જોઈએ. આમાં તેજીના તોખારની જરૂર નથી. ઘણા બધા તેજ ઘોડાઓ અટકી ગયા છે પણ જે ઘાણીનો બળદ હોય ને ફર્યા જ કરે એ પાસ થઈ જાય છે. બરાબર? એટલે તેજીના તોખાર હોય એમણે ખોટું એવું ન રહેવું કે આપણે પાસ થઈ જ જશું. અને ઘાણીના બળદથી હંમેશા ડરવું કારણ કે એ ક્યારે તેલ કાઢી નાખશે બધું એનું નક્કી નહીં. હેલો સર, મારું નામ આસિલે ક્રિસ છે અને હું બીકોમ કરું છું. સર, મારું સપનું પણ એવું છે કે હું સિવિલ સર્વિસ જોઈન કરું. તો સર તમારા મતે કઈ સ્ટ્રેટેજી આપણે વધુ ઉપયોગી બની શકે એના માટે? જો સાંભળો, બેસો. તમે કોઈ પણ વસ્તુનું પ્રેક્ટિકલ અનુભવ લેવાનું રાખજો પહેલાં તો. બરાબર? મને રોટી કેમ બનાવી ને એના માટેની હું તમને સિસ્ટમ કહી દઉં આખી. સૌથી પહેલાં કાથરોટ હોય એમાં લોટ લેવાનો, પછી એમાં ખાડો પાડવાનો, પછી એમાં તેલ નાખવાનું, પછી એમાં ગૂંચળા બનાવવાના. બરાબર? પછી એમાં પાણી નાખવાનું, પછી એને તમે જેટલો મસળો ને એટલો લોટ થઈ જાય. હવે પ્રશ્ન એવો ભાખરીનો બનાવવાનો કે રોટલીનો બનાવવાનો તો એમાં જાડું લેવું કે પાતળું લેવું એ ખબર હોવું જોઈએ. બરાબર? આ થિયરી છે અને આમાં મને તલાટી સાહેબને હું કહું ને તો મને 10માં 10 માર્ક્સ આપે. બરાબર? પણ એકચ્યુઅલી રોટલી બનાવવા વખત ટ્રાય કરું ને તો એમ કે નહીં ભાઈ પેલું લખ્યું હતું એ બરાબર છે. એક તો એવું રાખવાનું. બીજું મૌલિક બનવાનું. હું જેવું બોલું છું એવું જ તમારે બોલતા શીખવાનું. બરાબર? કારણ કે હું હમણાં સાહેબ સાથે ઓફિસમાં બેસીને તો ગમે એવી વાતો કરીશ પણ તમારી સામે છું તો હું ખૂબ જ મારી ભાષા પર કંટ્રોલ રાખી અને તમને સારું જ આપવાનો પ્રયાસ કરું છું. બરાબર? એ મારી મૌલિકતા છે. હું અત્યારે અહીંયા બધાને એક ટાસ્ક આપું એવું કે ભાઈ મારી મમ્મી એના વિશે તમારે લખવાનું. બરાબર? તો કેટલાક લખશે મારી મમ્મી મને ખીજા કરે છે આ તે એવું બધું. કાંઈ પણ લખો પણ મૌલિકતાથી લખો. બરાબર? એમાં કોઈ કે આ બધાને હું માર્ક્સ આપવા બેસીશ ને તો એમાં કોઈકને હું 10માંથી 10 માર્ક્સ આપીશ. શું કામ? સ્પર્ધાત્મક પરીક્ષા એવી વસ્તુ છે કે સામે ચેક કરવાવાળો છે એને ગમે એવું લખવું. તમે બધા આજ મારા વખાણ એટલા માટે કરશો કે તમને ગમે અને અંદર ઉતરે એવું હું બોલ્યો. પણ મારી જગ્યાએ એવા કોઈ વ્યક્તિને લઈ આવ્યા હોય કે જે પછી એમ બોલ્યા કરે તો તમને એમ કે ભાઈ ઠીક છે જલ્દી પૂરું થાય તો સારું. બરાબર? તો આ જ ડિફરન્સ છે કે ક્લાસમાં ચેક કરનારે આ વ્યક્તિ લખ્યું એને ગમ્યું છે એને વધારે માર્ક આવ્યા એ પાસ થઈ ગયો. તો આપણે કોઈને ગમે એવું કેમ લખવું એ આપણે થવાનું છે. એવું કઈ રીતે થાય? તો ન્યૂઝપેપર્સ વાંચવાના. એમાં મર્ડર થઈ ગયું, ચોરી થઈ ગઈ એવા સમાચાર નથી કહેતો પણ વિદ્વાનોના લેખો એ તમારે વાંચવાના. એડિટોરિયલ પેજ આખું હોય એ વાંચવાનું. બરાબર? તો એ બધું તમે વાંચશો તો તમારામાં મૌલિકતા ખીલશે. બરાબર? કોઈ પણ બાબત ગમે એવી અજાણી ન હોય. કેમ? મારા એક પ્રશ્ન પૂછાણો હતો સિસ્ટર નિવેદિતા નાયબ સેક્શન અધિકારીની પરીક્ષામાં. સિસ્ટર નિવેદિતા હું એ મને ખબર જ નહોતી પણ ભાવનગરમાં એન્ટર થાઉં છું ત્યાં નવી ભગીની નિવેદિતા વિદ્યાલય આવે છે. 2 જ લીટીમાં જવાબ આપવાનો હતો એટલે મેં પહેલા તો એવું લખ્યું કે વિદેશી હતા, વ્યવસાયે નર્સ હતા, સિસ્ટર હતું આગળ એટલે. બરાબર?
અને એમના નામે વિદ્યાલયો ચાલે છે. શું ખોટું લખ્યું મેં? બરાબર, ધેટ ઇઝ મૌલિકતા. અને તમે નહીં માનો, એમાં મને 2 માંથી 2 માર્ક્સ મળ્યા. બરાબર, એટલે શું લખવું, કેવું લખવું, આ બધી બાબતે તમારામાં એક મૌલિકતા હોવી જોઈએ. બરાબર, ખુલ્લા બનો, એક્સપ્રેસિવ બનો. તમારામાં ઘણા બધાને તો આપણે એમ બોલીએ ને કે વ્યક્તિ તો બોલે જ નહીં કંઈ. બરાબર, તમારે વાચાળ પણ બનવું પડશે. ઇન્ટરવ્યૂ આપવા માટે તમારે મારી જેમ જ બોલવું પડશે. પેનલને ખેંચીને રાખવી પડશે તમારા તરફે. અને એ હું બોલું છું એવી રીતે બેસો, આટલા બધા છે અને મારે ખેંચીને રાખવા, એટલે કંઈક તો પરફોર્મન્સ આપવું પડે ને મારે. તો એમાં તો આપણા જે સાહેબ છે સિનિયર, બરાબર, તો એમના જેવડા અનુભવી માણસો બેસશે, તમને એક જ સેકન્ડમાં કહી દેશે કે ઇઝ ફિટ ઓર નોટ. બરાબર, તો એના માટે તમારે એક્સપ્રેસિવ બનવું પડશે. આ બધું આવે ક્યાંથી? તો એક્વાયર્ડ કરવું પડે. બરાબર, આપણે જે ઇમ્યુનિટી છે, આપણે જન્મીએ ત્યારે થોડીક જ ઇમ્યુનિટી હોય આપણામાં, બાકી આપણે રસીના ડોઝ આપીને આપણને ઇમ્યુનિટી આપે. તો એ એક્વાયર્ડ ઇમ્યુનિટી કહેવાય. તો ઇમ્યુનિટી તમારે એક્વાયર કરવી પડશે, બહારથી બધું ખેંચવું પડશે તમારે. બરાબર, અને એ 3 વર્ષ મને કોઈ આપી દે ને, મને તમારી ઉંમરમાં મૂકી દે અત્યારે, અને મને 3 વર્ષ આપે ને, તો હું યુપીએસસી સિવાય કાંઈ ન કરું અને પહેલી ટ્રાય પાસ થઈને બતાવું તમને. બરાબર, પણ અમે એક સ્ટેજ ક્રોસ કરી ગયા છીએ અને તમારી પાસે એ સ્ટેજ છે. બરાબર, એટલે ખાસ હવે તો હું આભાર માનું છું આપનો કે મને આ બહુ આટલું સરસ પ્લેટફોર્મ આપ્યું. અને મેં અત્યાર સુધી જેટલા પણ સેમિનાર કર્યા એમાંનો મારો સૌથી બેસ્ટ સેમિનાર છે. બરાબર, કારણ કે અહીંયા મને માહોલ પણ ખૂબ સારો મળ્યો, સામે ઓડિયન્સ પણ જે જોઈએ એ જ છે. બરાબર, અમે ખાસ વિનંતી તમને એવું કરીએ છીએ કે તમારી જે અત્યારનો સમય છે એને ક્ષુલ્લક બાબતોમાં, મોબાઈલ ફોન્સમાં, બરાબર, એમાં વેડફી નહીં નાખતા. બરાબર, તમે નહીં માનો, મેં અત્યાર સુધીમાં 2000 મૂવીઝ જોયા છે. બરાબર, અને તૈયારી કરતો ત્યારે જ જોયા છે, કારણ કે આ પણ એની રિકવરીનો પ્લાન પણ તમારી પાસે હોવો જોઈએ કે ભાઈ હા કંઈ વાંધો નહીં, આટલો આપણે ટાઈમ બગાડ્યો છે તો આપણે આટલું ઝડપથી કરી લઈએ. બરાબર, વેરી નાઇસ, થેન્ક યુ વેરી મચ સર. અને સરે તૈયારી કરતા કરતા મૂવી જોયા છો? મૂવી જોતા જોતા તૈયારી નથી કરી એટલે. અને અહીંયા ખાસ કરીને નોબલ યુનિવર્સિટીમાં આમનો સ્પેશિયલ ટાઈમ આપી અને આજે આવ્યા, એટલે વી આર વેરી મચ થેન્કફુલ ટુ યુ. અને હવે આઈ રિક્વેસ્ટ કે જય સરને એમના ક્વેશ્ચન્સ એક છે અને એમની જે વાત, તમે સર અહીંયા જ આવી જાવ તો વાંધો નહીં. અને ફાઇનલી એક આપણે ટોકન ઓફ લવ મોમેન્ટો આપી અને પછી આપણે આજનું સેશન પૂરું કરશું. સર, ક્વેશ્ચન કરતા આજનો આ જે કાર્યક્રમનું આયોજન કર્યું, અમે લર્નિંગ ફ્રોમ લેજેન્ડ્સ મેનેજમેન્ટ કોન્ક્લેવ કરીએ છીએ. એમાં સામાન્ય રીતના ઉદ્યોગપતિઓને બોલાવતા હોઈએ, કેમ કે અમારે MBA અને મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સ હોય. પણ જે BA કોર્સના સ્ટુડન્ટ્સ છે એમની પણ એક એવી લાગણી હતી કે અમને કોઈની પાસેથી ઇન્સ્પિરેશન મળે એવા કોઈ વ્યક્તિને ઇન્વાઇટ કરવા. એના ભાગરૂપે અમે તમને અપ્રોચ કર્યો અને તમે ખાસ સમય આપીને અહીંયા સુધી આવવા માટે રાજી થયા. સાહેબ, BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોર્સ અમે કઈ રીતના શરૂ કર્યો એનું એક તમને થોડું બેકગ્રાઉન્ડ સમજાવું. હું છેલ્લા 15 વર્ષથી GPSCના વિદ્યાર્થીઓને કોચિંગ આપું છું મેથ્સ રિઝનિંગ સબ્જેક્ટ માટે. તો અમારી પાસે ઇવનિંગ બેચમાં વર્કિંગ એક્ઝિક્યુટિવ્સ ભણતા હોય, કોઈ ડૉક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય, કોઈ ડેન્ટિસ્ટ હોય, ફાર્માસિસ્ટ હોય. એટલે એ લોકો એના ગ્રેજ્યુએશન કરી લીધું છે, જોબ બિઝનેસમાં લાગી ગયા છે અને હવે એમને સિવિલ સર્વિસમાં ઇન્ટરેસ્ટ છે, એટલા માટે એ લોકો પોતાનો એક્સ્ટ્રા ટાઈમ કાઢીને આવતા હોય. તો એમને એમના ગ્રેજ્યુએશનમાં ભણેલા કોઈ પણ સબ્જેક્ટ્સ આમાં કામ લાગતા નથી. આમાં તો 5મા ધોરણથી NCERTનો સિલેબસથી લઈને એ જ ભણવાનું છે. તો અમને સતત એવો વિચાર આવતો કે એ ગ્રેજ્યુએટ થાય છે, એમાં જે ભણે છે એ વસ્તુઓ GPSCમાં ક્યાંય કામ લાગતી નથી, પણ આપણે કંઈ કશું એમાં કરી શકતા નહોતા. 2022માં અમને ગુજરાત સરકારે નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સને નોબલ યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો અને અમને એની ફ્રીડમ મળી. એટલે અમે લાઇક માઇન્ડેડ લોકો સાથે બેસીને આ વસ્તુ ઉપર વિચાર કર્યો કે આપણે એવું કંઈ સોલ્યુશન લઈ આવી શકીએ. કારણ કે સ્ટુડન્ટ્સ 3 વર્ષ ગ્રેજ્યુએશન કરે, BCom, BA, BBA, BCA કાંઈ પણ કરે, એમાં એનો સખત સમય જતો હોય છે, એનર્જી જતી હોય છે અને સાઈડમાં સાંજના સમયે પ્રિપેરેશન કરે તો એમાં બહુ ઓછું ધ્યાન આપી શકે, કેમ કે એને ગ્રેજ્યુએશનની એક્ઝામની પણ ચિંતા હોય. તો એવો કોઈ કોર્સ ડેવલપ કરી શકીએ કે જેમાં સ્ટુડન્ટ્સને અમે ગ્રેજ્યુએશનના સાથે જ આ અભ્યાસ અમે એમાં વણી લઈએ. તો એના ભાગરૂપે અમે બહુ બધું મંથન કર્યું, ગુજરાત અને ગુજરાતની બહારની યુનિવર્સિટીઓના સિલેબસ, એમના એક્સપર્ટ્સની એડવાઇસ લીધી સાથે બેસીને, અને BA ઇન સિવિલ સર્વિસીસ
પણ અમે એને સાદું નામ, કેમ કે આપણા લોકો બરાબર સમજી શકે એટલે BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ, જેમાં અમે ડિગ્રી આપીએ છીએ BA હિસ્ટ્રીની. કેમ કે અમે એવું માનીએ છીએ કે સિવિલ સર્વિસીસ ક્રેક કરવાનો સૌથી સરળ રસ્તો એ આર્ટ્સમાં થઈને અને હિસ્ટ્રીમાં થઈને જાય છે. એટલા માટે અમે BA કોર્સને પસંદ કર્યો છે. આ BA કોર્સમાં 3 વર્ષના 6 સેમેસ્ટર દરમિયાન માત્ર એવા જ વિષયો ભણવાના છે કે જે GPSCની અને ક્લાસ 1-2ની અને નીચેના લેવલની બધી જ એક્ઝામમાં કામ લાગશે. એક પણ વિષય એવો એક્સ્ટ્રા નથી ભણવાનો કે જે એને એક્ઝામમાં નહીં આવે. એટલે સ્ટુડન્ટ્સને આજે એવું લાગે કે હું મારા સેમેસ્ટરની પ્રિપેરેશન કરું છું, યુનિવર્સિટી એક્ઝામ માટે તૈયારી કરું છું, પણ અલ્ટિમેટલી હી ઓર શી ઇઝ પ્રિપેરિંગ ફોર ધ સિવિલ સર્વિસીસ. એના સબ્જેક્ટ સિલેબસ પણ એવી રીતે ડિઝાઇન કરેલા છે કે માનો કે કરંટ અફેર્સ છે તો એને અમે સેમેસ્ટર 6માં મૂકેલા છે, કેમ કે ત્યારે યાદ રાખીને પછી એને એક્ઝામ આપવાની હોય. પણ જે સબ્જેક્ટમાં પ્રેક્ટિસની જરૂર છે, મેથેમેટિક્સ જેવા, તો એ અમે એને સેમેસ્ટર 1થી લઈને 6 સુધીમાં એના 6 પાર્ટમાં રાખેલા હોય કે જેમાં પ્રેક્ટિસ વધારે કરી શકે. તો પહેલા વર્ષે અમે આની બહુ પ્રચાર પણ કરી શક્યા નહોતા, પણ નજીકના સૂત્રોમાં જે કાંઈ પણ વિદ્યાર્થીઓ ટચમાં આવે એમ કરીને લગભગ 150 વિદ્યાર્થીઓ BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સના આ કોર્સમાં અત્યારે ભણી રહ્યા છીએ. આ અમારું હવે જે થશે એ બીજું વર્ષ થશે અને એની અવેરનેસ પણ લોકોમાં આવશે, બીકોઝ વી આર ધ ફર્સ્ટ યુનિવર્સિટી ઇન ગુજરાત કે જે આવું કંઈક અમે અલગ વિચાર્યું અને સક્સેસફુલી એને અમે ઇન્કોર્પોરેટ પણ કરી શક્યા છીએ. તો ખાસ કરીને BAના વિદ્યાર્થીઓ જે અત્યારના આમાં ખૂબ લગનથી કામ કરી રહ્યા છે, અમને વિશ્વાસ છે કે ગ્રેજ્યુએશન પૂરું થાય પહેલાં જ જેટલી પણ 12મા ધોરણ ઉપરની ભરતીઓ આવશે, હમણાં ઘણી દીકરીઓ અને ઘણા ભાઈઓ આમાં છે કે જે લોકો કોન્સ્ટેબલની પ્રિપેરેશન અત્યારે કરી રહ્યા છે, તો ગ્રેજ્યુએશન થયા પછી તો એ લોકો GPSC જેવી એક્ઝામ ક્રેક કરશે જ, પણ એ દરમિયાનમાં જે 12 પાસ ઉપર ભરતીઓ આવશે એ પણ ઘણા વિદ્યાર્થીઓ આમાંથી સફળતાપૂર્વક ક્રેક કરી અને સારી જોબ મેળવી શકશે. તો સર, અમે તમારા પાસેથી ખાસ કરીને BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સના વિદ્યાર્થીઓ માટે 2 શબ્દ મોટિવેશનના એક્સપેક્ટ કરીએ છીએ. જો સાંભળો, આમાં ગવર્મેન્ટનું માળખું એવું છે કે તમે IAS, IPS એ બધી UPSCની એક્ઝામ હોય છે. GAS, GPS એટલે કે DYSP અને ડેપ્યુટી કલેક્ટર એ GPSCની એક્ઝામ હોય છે. એમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી આ બધી ક્લાસ 2 પોસ્ટ પણ હોય છે. તો આવી ઘણી બધી પોસ્ટ ગવર્મેન્ટની કમ્બાઇન્ડ જે એક્ઝામ હોય એમાં હોય છે. આ ઉપરાંત તમે એન્જિનિયરિંગ છો તો તમે મિકેનિકલ એન્જિનિયર છો તો તમે RTOમાં ઇન્સ્પેક્ટર અથવા તો ARTO પણ બની શકો છો, RTOના જે અધિકારી હોય છે એ. આ ઉપરાંત તમે સ્ટેટ ટેક્સમાં આસિસ્ટન્ટ કમિશનર GST થી લઈ અને સેલ ટેક્સ ઓફિસર અને સેલ ટેક્સ ઇન્સ્પેક્ટર પણ બની શકો છો. બરાબર? તમે ફાર્મસી છો તો ગવર્મેન્ટ ફાર્માસિસ્ટ પણ તમે બની શકો છો. એટલે તમે જે કંઈ ભણો છો એને રિલેટેડ જોબ તો ગવર્મેન્ટ પાસે છે જ. તમે હિસ્ટ્રી ભણો છો તો હિસ્ટ્રીમાં તમે માસ્ટર ડિગ્રી અચીવ કરી અને તમે હિસ્ટ્રીના આસિસ્ટન્ટ પ્રોફેસર પણ બની શકો છો. આસિસ્ટન્ટ પ્રોફેસર એ પછી બહુ એવી જબરદસ્ત વસ્તુ છે, એમાં તમને UGCના પગાર ધોરણ મળે. બરાબર? જે એક કલેક્ટર કરતાં પણ વધારે હોય છે. બરાબર? તો એ પણ તમે બની શકો છો. ઉપરાંત તમે વર્ગ 3 પોસ્ટ જેમાં નાયબ મામલતદાર, નાયબ સેક્શન અધિકારી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સેલ ટેક્સ ઇન્સ્પેક્ટર, આ ઉપરાંત બીજી ઘણી બધી ક્લર્કથી માંડી કોર્ટમાં ક્લર્ક, આવી ઘણી બધી પોસ્ટ છે. બરાબર? એ તમે અત્યારે બધાનું લેવલ ગ્રેજ્યુએશન કરવાનું ક્લર્કમાં કદાચ થઈ ગયું છે. બરાબર? પણ હજુ પોલીસમાં એમાં 12th ઉપર હોય છે એક્ઝામ. બરાબર? તો 12મા ધોરણ ઉપર એક સેન્ટ્રલ ગવર્મેન્ટની પણ કેટલી બધી જોબ હોય છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબમાં તમે બેન્કિંગ સેક્ટર પણ લઈ શકો. તો બેન્કિંગ સેક્ટરમાં પણ લોઅર ડિવિઝન ક્લાર્ક, અપર ડિવિઝન ક્લાર્ક એવી બધી પોસ્ટ હોય છે. ઉપરાંત સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ઇન્કમ ટેક્સના ઇન્સ્પેક્ટર, કસ્ટમ્સ એમાં પણ ઘણી બધી પોસ્ટ હોય છે. ઉપરાંત ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ એવી પણ એક જોબ છે જેમાં બધા એન્જિનિયર્સ પણ જઈ શકે, જે ભેલ, ONGC. બરાબર? ONGCમાં તમને જોબ મળતી હોય તો ડ્રાઈવર પણ બનાય, કારણ કે ખૂબ નફો કરતી કોર્પોરેશન છે અને એના સેલરી પણ ખૂબ હાઈ હોય છે. બરાબર? તો ગવર્મેન્ટ લેવલમાં બહુ બધી પેલી છે સ્કોપ તમને. તમે BSc વિથ ફિઝિક્સ થયા છો. બરાબર? તો ફિઝિક્સમાં તમારે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને ISRO એમાં પણ તમને ચાન્સ મળી શકે. બરાબર? પણ એ લોકો શું કરે છે, એમાં થર્મોમીટર મૂકશે અને તમને માપશે તો જ તમને લેશે. બરાબર? એટલે એક વસ્તુ અનડાઉટેબલી કે તમારે કોઈ પણ ફિલ્ડમાં જવું હોય તો તમે ખૂબ માસ્ટર એમાં હોવા જોઈએ. એમાં આ કોઈ વિકલ્પ જ નથી. એટલે તમે ચાહે BAમાં છો, એન્જિનિયરિંગમાં છો, આર્ટ્સમાં છો, મેં તમને એક સ્કોપ કીધા ખાલી. આવી તો ઘણી બધી ગવર્મેન્ટ જોબ છે કે જે પોસ્ટ, જેમ કે બોઇલર ઇન્સ્પેક્ટર,
બોઇલર ઇન્સ્પેક્ટર એક એવી જગ્યા છે કે જેમાં હાઇટ નીચી જ હોવી જોઈએ, આટલા સેન્ટીમીટરથી ઊંચી ન હોવી જોઈએ, એવી એક પોસ્ટ એવી છે. અને એમાં એન્જિનિયરિંગ હોય, એનું બોઇલર નિયંત્રકમાં એન્જિનિયરિંગવાળા હોય છે, બરાબર. તો આવી ઘણી બધી પોસ્ટ છે. તમે એની એક વખત એનો એક ખાલી આઈડિયા, તમને ગમે ત્યાંથી સર્ચ મારશો ગૂગલ, અત્યારે તો મને ખબર ન પડે ને એ બાબત ગૂગલને જ પૂછું, અને એમાંથી તમને મળી પણ જાય. તો એ બધું તમારે ખાસ જોવું. તમને ઘણી બધી પોસ્ટના સંપર્કમાં તમે આવશો એટલે તમે અત્યારે ડિગ્રી છે ને એ એવી વસ્તુ થઈ ગઈ છે કે તમે મેળવવા માટે મેળવી લો, પછી તમારો ગોલ તમે બનાવો. એટલે 12મા ધોરણમાં હો કે ગ્રેજ્યુએશનમાં હો, બરાબર, તમે એન્જિનિયરિંગ હો અને જો આ ફિલ્ડમાં આવવા માંગતા હો તો પોતાની જાતને ખાલી ગ્રેજ્યુએટ તરીકે લ્યો. અને લોટ ઓફ ઇનફ્લો ઓફ એન્જિનિયરિંગ એન્ડ મેડિકલ સાયન્સીસ આ સર્વિસમાં છે, એટલે કંઈ જોઈને જ આવતા હશે. તો બીએના વિદ્યાર્થીઓને ખાસ મારો એક આગ્રહ છે કે તમે જે ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાતી ભાષામાં માસ્ટરી મેળવવાની છે, અંગ્રેજી ભાષામાં મેળવવાની છે તમારે, અને સાથે આ બધા સબ્જેક્ટ પણ કરવાના છે. હવે હું તમને એક વાત કરું તો તમે જે 3 વર્ષમાં જે BA વિથ હિસ્ટ્રી થાવ છો, બરાબર, એ હું તમને ખાલી 6 મહિનાના ગાળામાં તમારી બધી ચોપડીઓ વાંચીને હું આપી દઉં તમને, બરાબર. કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં એવું છે કે તમારે બધા વિષયમાં માસ્ટર થવાનું છે. તો ખાલી તમે 3 વર્ષમાં BA વિથ હિસ્ટ્રી થાવ છો, જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાવાળા અંદર ભૂગોળ આવડવું જોઈએ, કલ્ચર પણ આવડવું જોઈએ, બંધારણ પણ આવડવું જોઈએ, એટલે બધા વિષયના તમારે માસ્ટર બનવાનું છે. એટલે તમારી જાતને પહેલાં તો હું એમ કહું છું કે તમારા હિસ્ટ્રીના પ્રોફેસર તમને 3 વર્ષમાં ભણાવે ને ત્યારે તમે BA હિસ્ટ્રી થાવ એવું નહીં રાખતા. હવે તમે BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ છો, બરાબર, તો તમારો ઇતિહાસ તો તમારું પહેલાં જ પૂરું થઈ જવું જોઈએ. 6 મહિનામાં તમે તમારા પ્રોફેસરને કહી દો કે સાહેબ હિસ્ટ્રી પૂરું આપણું, બરાબર. સેલ્ફ લર્નિંગ કેળવજો, સેલ્ફ લર્નિંગ જ આમાં તમને ઉપયોગી થશે. સાહેબ આ મારો મેસેજ છે આર્ટ્સના સ્ટુડન્ટને. થેન્ક યુ વેરી મચ સર. અને હવે ફાઇનલી હું દાદાજીને પણ રિક્વેસ્ટ કરીશ, આપણે મોમેન્ટો સરને આપીએ, એટલે તમે અને વોટ ઓફ થેન્ક્સ જે છે મેમ વોટ ઓફ થેન્ક્સ કરે, પછી આપણે મોમેન્ટો કરી નેશનલ એન્થમ, અને પછી આપણે આપનું સેશન પૂરું કરશું. It has been an honor for us to have had such an incredible opportunity to hear from you, sir. I request Shri VP Trivedi sir, Parth Kotecha sir, Jay Talati sir and Riddhi Sanghvi madam to present a portrait as a token of gratitude from our side. આવો સર. ભાવનગર જિલ્લાનું વતનની ભાષા ઉપરથી મેં કીધું. આવો દાદા. આ ખાસ portrait. ગાડીમાં સીધું ડાયરેક્ટ. યસ. તો તમે બધા આઈ થિંક હવે તૈયાર હશો કે તમે તમારી ઓફિસમાં બેસવા જશો એ પહેલાં તમારા સ્ટાફ તમારા માટે ઠંડી ચેમ્બર કરી દેશે અને તમને સરકાર સારી ગાડી પણ આપશે. આવું બધું શું કામ? તો કે તમારે લોકોને સ્પર્શે એવા નિર્ણયો લેવાના છે, બરાબર. તો શાંત મગજથી જ નિર્ણય લેવાય એવું કાળજી પણ સરકાર તમારી રાખશે. તો આ બધી લક્ઝરીઝ એન્જોય કરવા માટે હું અપેક્ષા રાખું કે સાહેબ મારફતે અથવા એમના મારફતે અમને તમે એવું કહેશો કે આઈ હેવ ડન ધીસ. થેન્ક યુ. Now I request everyone to please stand at your place for national anthem. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा
जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे